મહાપુરુષો તમને ને મને ઘણું બધું કહીને ગયા છે, પણ હવે આપણે બુઝારું ઢાંક્યું તો આમાં સાંટો ચા પડે. ભજન હોય, સત્સંગ હોય, માતાજીનો પ્રસંગ હોય, કંઈક માઇલ બાપ પડે ને અને કંઈક સમજાય ને તો મજા આવે. એક ગામ હતું ને, ગામની બાજુમાંથી પતિ પત્ની એની દીકરી ત્રણેય નીકળ્યા. એટલે દીકરીએ કીધું કે ટેરવા મીઠા છે, એની માં કે ટેરવા કરતા તુંબડું મીઠું છે. એનો બાપો કે બે મૂંગી રહ્યો, કડવું છે એ મીઠું છે. હવેલી ઉપર મહારાજા ઉભા હતા, ઉભા વિચાર કરે કે શું કે છે, વાતું કરે છે ને વાતું કરે, ટેરવું મીઠું, તુંબડું મીઠું. એટલે સૈનિકને મોકલીને કીધું ઓલા ત્રણે હેરા જઈને બોલાવો. રાજમાં બોલાવ્યા. એ કે છે ને હમણાં વાતો કરતા હતા ટેરવા મીઠા ને તુંબડું મીઠું. તો એટલે દીકરીએ તરત જ કીધું કે એમાં ઓલું નહીં, એની માં કે મૂંગી રે, ઓલું હોય તો ઓલું હોય. એનો બાપો કે બે મૂંગી રહ્યો, ઓલ્યા વગીરનું ઓલું છે. રાજા વિચાર કરે કે હજી એક વાત નથી કરી, બીજું હું ઠપકાર્યું. એ કે શું તમે વાત કરતા હતા? એ કે અમે ઘરની બાજુમાંથી નીકળ્યા, ત્યાં સંતવાણી હાલતી હતી, ભજન હાલતા હતા, અને ભજનમાં જે તબલા ઉપર ટેરવા ભરતા હતા, મારી દીકરી ટેરવાના વખાણ કર્યા હતા કે ટેરવા મીઠા છે. મારા ઘરનાએ કીધું હતું કે તુંબડું મીઠું છે. ભજનમાં રામસાગર વાગતો હતો, રામસાગરના સુરની સ્વરની ઈશ્વરાએ લીલા એક થઈ જતી હતી. મારા બૈરાએ કીધું કે તુંબડું મીઠું છે, અને મેં એ કીધું તું કડવું છે એ મીઠું. નરસિંહ મહેતાનું કડવા નામનું પદ ગવાતું હતું, મેં એના વખાણ કર્યા હતા. તો કે એ તો બધું ઠીક, પણ આ વાંય તમે ઓલું કે બાપુ એ રહેવા દો ને, એ નથી કહેવું કે નહીં, કહેવું પડશે. આ તો રાજા વાજાનો વાંદરા. દીકરીએ કીધું કે મેં એ કીધું તું ઓલું નહીં, આ જનાવર નહીં, રાજા જેવો રાજા જો પ્રજાની વાતને સમજી ન કે તો આને રાજ કરવાનો અધિકાર કોણે આપ્યો? મેં એ કીધું તું ઓલું નહીં, આ જનાવર નહીં. મારી માએ કીધું ઓલું હોય તો ઓલું હોય, જનાવર હોય તો પૂંછડું હોય. અને મારા બાપાએ કીધું તું ઓલ્યા વગીરનું ઓલું છે, આ પૂંછડા વગીરનું જનાવર છે. એમ સમજાય તો જ મજા છે. અને જો કે 12 વાગ્યા પછી બેઠા હોય, સમજવા વાળા જ બેઠા હોય. બાકી તો અમે હાંજમાં હોય ને 2-3 વર્ગના માણસો આવે. પેલા આવે ને એ બધા કે કલાકાર શું વાહન લઈને આવ્યા છે ને કેવા કપડા પહેર્યા છે ને આ બધું જોઈ જોઈને વિયા જાય. પછી બીજો વર્ગ હોય ને કે કોણ કેવું ગાય છે ને કોણ કેવું બોલે છે ને એ જોઈને વિયા જાય. પછી જે બેઠા હોય ને બાબુ, એ ભજનના માલમી હોય, એ કંઈક ભજનના ભૂખ્યા હોય એમાં કોઈ ખડકી ન ઉગાડે એવું હોય, કપાણે બેઠા હોય, પણ એવા ઓછા હોય. ઘણા ને એવું હોય કે ન રાખે સારું, હવે ઘરે ખડકી ઉગડે એવું નથી ને આ જો આવડો બંધ કરશે તો. અમારે ઘણી જગ્યાએ એવું થાય, 3 વાગે 4 વાગે પ્રોગ્રામ બંધ કરીને તમે હાથ વચ્ચે રાખ્યા હતા. અમે કઈ ગયેલા પણ અમે છે ને હાથ વચ્ચે કે હવે અહીંયા ઉવાય ને ઘરે ઉગાડે નહીં, એટલે બધાને હરખું નથી હોતું. પણ ભજનની મજા છે. કહેવાનો મારો અર્થ કે આ ધરતીકંપ આવ્યો, આ વાવાઝોડા આવ્યા, આ દુકાળ પડે, આ કોરોના આવ્યો, કંઈક એવું નથી લાગતું કે આપણી કંઈક ખામી હોય છે માલમાં? અત્યારે નગર તમે જુઓ તો ભજન ને સત્સંગ ને ધૂનું ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કાંઈ ઘટે છે? આપણને એમ થાય કે ભક્તિનો રાફડો ફાટ્યો એવું નથી લાગતું? હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ છે. આ ભગવાન શું નહીં સાંભળતો હોય? આપણે રાયડું નાખી છે નહીં સાંભળતો હોય? આ પૈસા માણા ઉડાડે છે એ નહીં ભાળતો હોય? તો આમાં કઈ ખોટું રંધાતું હોય એવું નથી લાગતું? આટલું બધું આપણા ગઢ આટલું બધું નતા કરી, હતું જ ને શું કરીએ? પણ તોય આવા રોગ ને આવા ધરતીકંપ ને બાબુ આવું આવ્યું નથી. કાંઈક ખોટું રંધાય છે, કાંઈક આપણે વિચારવાની જરૂર તો છે. નકર મને તો એમ થાય કે આ જે સમય મળ્યો છે ને એવો સમય આપણા ગઢે ભાળ્યો નહોતો, ને આવતો સમય કદાચ ગમે એવો આવે એ ખબર નથી. પણ બાપુ અત્યારની જે મજા છે ને, આ સ્વર્ગ છે ને, એ આર્ય સ્વર્ગ છે. બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કહેતા એ કે સ્વર્ગમાં ઇન્દ્ર રાજા હોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ફુવારા છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા? કોઈ જી આવ્યું નથી ને કાંઈ કોઈએ સ્વર્ગ ભાળ્યું નથી. આ રહ્યું ને એ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. આ મજા કરી લેવાની. આ બધા ભવની વાતો કરે એમાં મને ટપા નથી પડતા. ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ મળ્યો એ શું થાય લો ને કાલની ખબર નથી. ભવની હું ખોડવી હોય ભલા મને? આ ભવમાં હું વાંધો શું ઘટે છે? હું આ કર્મમાં મને નથી ખબર પડતી. અત્યારે તમે જો ભક્તિ કરે એવડાય દુખી છે, મલકના બૂસ મારે એવડાય સુખી છે.
લો હારા કરમ કહેવાય. આ કોકના ખિસ્સા કાતરી લે ગમે એનું પડાવી લે તો એવડે હિલોલા નથી કરતા. દ આંગણા વેટ્યું હોય 40 લાખની ગાડી લઈને નીકળે આપણે એમ થાય કે બૂસ માર્યો દીવડો એ છે આટલા હિલોળા ને. હવે આપણા માતાજીને ભગવાનના ગાણા ગઈ ગઈ નાખી રહ્યા રાગડા તાણી તો મોટરસાયકલમાં ટાયર નાખવાનો વ્યાજ નથી. પણ કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં. પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. અખિલ બ્રહ્માંડના માલિકને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. કરમ જો બાપુ એને ન છોડતું હોય તો બૂસ માળવા વાળાને શું, પણ તમને મને કોઈને નહીં છોડે. કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. તમે વિચાર તો કરો, એક ભીલ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને વિંધી નાખતો હોય તો કરમની ગતિ શું છે? આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણ્યા આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, શું કરમ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો આખી જગતને ખબર છે. મારા રામ એનો શું કરમ હતું? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવા જવું પડ્યું છે એનું શું કરમ છે? રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે. ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, પત્ની કેવી હોય, મા બાપ કેવા હોય, આ જોવું હોય તો રામાયણમાં ઉતરો. અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં ઉતરો. અને તમે જુઓ મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા ને જીત્યા અને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી ને બધું બરોબર, પણ અવાજ કેવો લાગ્યો એ કે કાકા ને બાપા ને ભાઈઓ ને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં હાથ થાય, માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ રામ જેથી વનમાં ગયો આમ હાલતો થયો ને ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું. રામ ના પાડે છે. એ કે તમે મારા બાપ છો અને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો મારે અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. નોખી નોખી માયુના છોકરા હતા. મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ છે. વિચાર તો કરો ભલામણા. એક માના 2 છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી, ખૂંટિયા કાતરતા હોય એમ કાતરતા હોય. રામાયણ ક્યાં ગઈ? અરે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. રામચંદ્ર પરમાત્મા હાલતા થયા ને લક્ષ્મણ કહે છે મારે ગાદી નથી જોતી બાપુ, અયોધ્યાની ગાદી આવી હતી ને રામ જેથી વનમાં ગયો તેથી બાકસના ખોખા ઘોડે રખડતી હતી બાપુ, ગાદીનો ધણી નહોતો કોઈ. આ આપણે જોઈ તારે વેચ જમીન હાટું હગા ભાઈ ઢીબી નાખે. બોલો એક જાય ઉપર ને એક જાય જેલમાં, જમીન અહીંયા પડી હોય. એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામની આની કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાશ. પછી જેલમાં હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર, ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો. પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ. સમયની બલિહારી છે, સમય બડા બલવાન છે. કરમની ગતિ કોઈ તમે વિચાર કરો. થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય, પોતાના મૃત્યુને બાપુ પાછું જો ઠેલી શકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે. કુરુક્ષેત્રના મેદાનમાં જેથી બાપુ હામ હામ આવીને ઉભા રહ્યા ને તેથી કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ બાપુ કૌરવના પક્ષમાં હતા. અને ભીષ્મ કૃષ્ણને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ કહે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી, હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. ત્યારે ભીષ્મ મનોમન કહે છે કે બીક તારી એકની જ લાગે છે, બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મને હરાવી શકે. એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં. ભીષ્મ કહે છે કૃષ્ણને
અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે, ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડું, આ તમારી સામે પ્રતિજ્ઞા કરું. અને એને પ્રતિજ્ઞા કરીને તરત જ બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી, કુરુક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ. અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ પુરુષ કેવો હોય છે. એને જો બાપુ કરમ ન છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો, આપણે કેટલાના બૂસ માર્યા છે, કેટલાનું ઊભું સાર્યું છે, નહીં ભોગવવું પડે? અરે કોઈ દી ન છોડે રામ. ચોથા દિવસનું યુદ્ધ, ચોથા દિવસ ઉગ્યો ને, 18 દિવસના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને, અને બાપુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ. અને એ કે કાલની તારીખમાં ન પાંડવી પૃથ્વી કરી નાખું, ધરતી ઉપર પાંડવ જેવું નામ ન રહેવા દઉં. અને બાપુ કૃષ્ણ પરમાત્માનું કાળજું થડાક ઉછડાક મીંડું થવા કે દાદો બોલ્યો છે. કાલનું પરિણામ શું આવે એ કાંઈ કહેવાય નહીં. દાદો એમ બોલ્યો છે કાલ પાંડવોને રહેવા ન દો. અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને. અને આવી રીતે પૂનમની રાત્રે ચંદ્રમા ઉપર છે, અંજવાળિયું છે. અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે, વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો. અને રાતે એમાં રખડે, એમાં એક બેન દેખાણી, એને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે. એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું. ત્યાં જઈને કીધું કોણ છો માં? અને આમ બાપુ એ જોગમાયા ઊભી થઈ હો. એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે ભીષ્મની માં છો કે અટાણે માં અહીંયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે, કાંટા ને કાંકરા વીણું છું. કૃષ્ણ પરમાત્મા ચકરી ખાઈ ગયો. ઓલો કે છે કાલ પાંડવો નો રહેવા દઉં, જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ અહીં પડવાનો છે. આમાં સાચું શું? ભગવાનને ઘૂમરે નાખી દીધા. અને કૃષ્ણ આવ્યો સાવણીમાં, અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવાનો દઉં, તમને હારો નીંદર આવે છે. અર્જુન આંખું સોળતો કે તું જાગસ પછી અમારે શું જાગીને કામ છે. એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય. હું તો એમ કઉ છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંક્યો એવો પાવર ન કરો, હારો માણા હોય ને હોંપી દેવાય. અને કૃષ્ણ વિચાર કરે છે, અર્જુનને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડીની લેવાની છે. કાલ તું રથમાં આગળ શિખંડીને રાખજે. કારણ કે બાપુ કૃષ્ણએ કપટ તો કર્યું જ છે. એટલે અર્જુન એમ કે છે અમે હું બંગડીઓ પહેરી છે શિખંડી, કે હું કહું એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે. અહીંયા હું કહું એમ કર, નકર કાલ ભીષ્મ છે ને મેદાનમાં દડે રમે એવું કરી નાખશે, કાંઈ નહીં રહેવા દે. તું શું માનસ ભીષ્મને? તું શું માનસ? અને આ બાપુ આમ સૂરજ નારાયણ કોર કાઢે, આમ હામાં રથ આવીને ઉભા રહ્યા. ભલે ઉગ્યા ભાણ લવ તુહારા ભામણા, જેન મરણ લગમાન એ રાખજે કચ્છપ રાવું. ઉગ્યો તું હરવડ જળાળ બીજો કિરણો પાથરવા. આમ હામાં રથ આવીને ઉભા રહ્યા. અને આમ શિખંડીની આગેવાની જા જોઈને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે તમારી જાતના બાય લાવો, મને તમે છેતરો, નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો. અને પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે માર બાણ. ઈ કે પણ હવે આમને ઈ કે માર, હું જે તને કહું એ કઈ નગર કઈ નહીં રે, આયા મારું નહીં કામમાં આવે. અને ભીષ્મને બાપુ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા. ને પછી ઈ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા. કૃષ્ણ પરમાત્માની સામે જોયું કે મધુસૂદન મારા દીકરાને દગો કરાઈને મર્યો ને, પણ એ શિખંડીને ત્યાં રખવ્યો તો ને આગળ. કૃષ્ણને કહે છે ગંગા, એ શિખંડીને આગળ રાખ્યો ને કદાચ શિખંડીની જગ્યાએ જો તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનેતા હશે. મારા બાપ ધરાવીને ધાનનો નીપજે ને કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે જેની જનેતા ઓથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી જિંદગીમાં ન થાય.
હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે આજે તમે ધારો એવા દીકરા પેદા કરી શકો, પણ હવે તમે આ ફેશનમાં દી ઉઠેડ્યો કોને કેવું ભલામણ. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ પુરુષ નથી પૂગી ગયો ને આ વાબરું બાપુ દીકરીઓ રાખી, તમે કયો તો હવાર સુધી દાખલા આપું ભલામણ. પુરુષ થી પત્યું જ નથી. સગાળસાની ઝૂંપડી આવ્યો ને તેથી બાપુ દીકરો કપાયો. લાંબી વાત છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં. એ થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો અને તેથી સગાળસા બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતીએ લગામ હાથમાં લીધી હતી. તેથી વાણિયાની દીકરી, વિચાર કરજો તમે, ઉંદરડું મારી શકે દીકરો કેમ કાપ્યો હોય છે. અને તેથી સગાળસાને કહે છે કે તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ. બાવો આમ હાલતો થવાની તૈયારી કરીને ઈ જોગમાયા હાથમાં કટાર લઈ હણકો કાઢી વાળ છૂટા મૂકી અને ખડકી આડી કરી કે બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક મીંડો ધ્રુજવા બાપુ કે આ જોગમાયા શું કરશે. અને વાતે સાચી છે. આ છે ને આ બધી જોગમાયા છે, બાંધી મુઠી રાખવી. નકર જો ઈ ધારે ને કે પાણી નથી ભરવું તારું, કટકા કરી નાખો, નો ભરે રામ. એ હસવાય ત્યાં સુધી હાસવી લેજો. શક્તિ છે એ જ્યાં સુધી બધું હાલ્યું જાય ત્યાં સુધી સારું છે. બંધ મુઠીએ નકર રે ધોયેલ મૂળા જેવા. અને બૈરાની કિંમત તો ચારે થાય. બૈરું બહાર કેમ વ્યુ જાય ને તારે 4 દિના યાઠા ભેગા થયા હોય, ફંજવારી કાંઠે છે ને તઈ કિંમત થાય. દીકરી છે ને બાપુ, એ દીકરી છે. ચંગાવતી એમ કે છે બાપુ જમ્યા વગર જવાનું નથી, બેહી જાઓ. ઈ કે પણ તમે વાંચ્યા, ઈ કે પણ બીજો દીકરો જોવે છે ને, બીજું શું જોવે તમારે, બેહી જાઓ. તેથી બાપુ રણચંડી વાણિયાની દીકરી બનીને બોલતી હોય કે બાપ જાણી તને કહું છું બાબા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો કોઈ જો ના જાય નિહારા. ઈ કે બેહી જાઓ બાબા, જમ્યા વગર હવે નહીં દઉં જાવા. તેથી બાપુ આમ કટાર ઉપાડી કે હવે તો લડી લેવું છે, કદાચ માથું ઉતારવું પડે તોય શું. આમ કટાર કરી મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. હમણાં બેને કીધું ને કે કાઠિયાવાડીમાં કોકદી ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા અમારો મહેમાન સરક ભૂલાવી દઉં. સાંભળા શું કામ? અમારા ઘરમાં એક દાણા હે તો તને રોટલો ખવડાવું છું, નકર પાણીનો લોટો ભરીને ઉભા રહીશું. પાણીએ નહીં હોય, દાણા નહીં હોય, તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ આવી તો કરો પાયડા. એક ઝૂંપડીએ બાપુ ક્યાં નથી આવ્યો. મીરા પાસે આવ્યો, સગાળસા પાસે આવ્યો, મોરધ્વજ રાજાને અહીંયા આવ્યો, સીબી રાજાને અહીંયા આવ્યા. નરસિંહ મહેતાના 52 કામ કર્યા. શું લોન લીધી છે ને? હું કામ 52 કામ કરવા પડે? આ ભગવતી બેઠી બાપુ, તમે એની હારે સુરતા રાખો. 52 નહીં, 52 કરે. હું સાક્ષી પૂરું તમારા. પણ હાંકડીમાં આવો ને દીદી આ નાળિયેર માનો ને પછી આઈન પા મોઢું ન કરો, એને નથી ખબર તેમ કેટલા ડાયા છો. તમારી કાયમ બાપુ એની હારે સુરતા હોવી જોઈએ. શબ્દની ચોટ હોય બાપુ, માણાને શબ્દની ચોટ. એક તમને સબરીનો પ્રસંગ કહું, રામાયણનો અદ્ભુત પાત્ર. એના ગુરુ મહારાજનો એક જ શબ્દ, બાપુ ભીલની દીકરી, કોઈ અભ્યાસ નહીં, કોઈ ભણતર નહીં, કોઈ વેદ શાસ્ત્રનું જ્ઞાન નહીં. બાપુ રામાયણમાં નોંધ કરવી પડે દીકરી કેવી છે. એના ગુરુ માતંગ ઋષિ બાપુ 7-8 વર્ષની સબરીને કીધું કે અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બેહી ગઈ. ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. રોજ આમ આંગણું વાળે અને ફૂલડા પાથરે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં, કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજનો આવ્યો કાંઈ નહીં, કાલે આવશે. 70 વર્ષ સુધી બાપુ જેની ધારણા ટકી છે, એની કેવડી બાપુ, એનો લગાવ કેવો હશે, એનો તાર કેવો હંધાણો છે. અને રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધમાં નીકળ્યા અને સબરીનો મલક આવ્યો ને અહીંયા આવ્યા ને, પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. સંતો કહે છે એક જગ્યાએ તમે 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે બાપુ ધરતીમાંથી અવાજ આવવા માંડે, ઝાડવામાંથી અવાજ આવવા માંડે. પ્રકૃતિ ફેરવી નાખેલી સબરીએ. લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. એ કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, કે હા, કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે.
આમી ઝૂંપડી રહી ને એમાં એક ભાઈ મારા નામના જાપ કરે છે. અહીંયા આપણે જવાનું. તું જાતો જોતો શું કરે છે? તેથી સબરીની બાપુ 70 વર્ષની 80 વર્ષની ઉંમર, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા અને આંખમાંથી આહુડા હાલા જાય ભાઈ, એવી વેદના એની. અને આમ નેજવા કરી કરીને જોતી હતી રામ ક્યાંથી આવશે, રામ ક્યારે આવશે. મારા ગુરુએ કીધું છે પણ હું પૂછવાનું તો ભૂલી ગઈ કે રામે કેવા કપડાં પહેર્યા છે, રામ કેવું વાહન લઈને આવશે. આવું તો મેં કઈ પૂછ્યું નથી. નહીં આવે અને નહીં આવે એમ કે ને ત્યાં અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં. જો આ ગુરુના શબ્દનો ભરોસાની વાત, મારો ગુરુ બોલ્યો એ જિંદગીમાં જૂઠું ન પડે. પણ હવે મારી ઉંમર થઈ ગઈ જવાની, હજી કેમ ન આવ્યો? અને એમાં લક્ષ્મણ આવી અને અહીંયા જોવે, પણ એ સબરીની ભક્તિ જોઈને બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો ભાઈ. શેષ નાગનો અવતાર પરશુરામને પરસેવો વાળી દે એવો લક્ષ્મણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજવા મંડી ગયો. મારા ભાઈના નામ ઉપર આને આખું જીવન ઓળ ઘોળ કરી નાખ્યું. લક્ષ્મણ બાપુ જળજળી આવી ગયા લક્ષ્મણ. અને સબરી આમ નેજવા કરી કરીને જોતી હતી અને ગાતી હતી, હરવી હરવી ગાતી હતી. હે મારા નાથ, તું કેમ નથી હજી આવતો? મારો શું વાંક છે? મારો શું દોષ છે? મારો ગુરુ બોલ્યો છે, તું કેમ નથી આવતો? અને સબરી બાપુ ગાય છે. આવું ગાવું ને, સબરીએ ગાયું હોય ન ગાયું હોય, પણ આવી કંઈક વેદના હતી સબરીની. કારણ કે ઘણા એવું કે આ સબરીએ ગાયું હતું તેથી, એટલે આપણે એમાં ઉતરવું નથી, પણ કદાચ કંઈક આવી વેદના હશે એટલે સબરી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું ઠાકર મને તું મેલ માઠેલી, અન તું છો એ કલનું બેલી. કાલા ઘેલાય અમે તારા કેવાઈને જપીએ તારા ઈજા. તારી હારે મારે જૂનો નાતો. આપણા બધાને છે પણ આપણે ભૂલી ગયા છે. સબરી કહે છે મારે તારી હારે જૂનો નાતો છે, ને આપણે નથી. આપણે છે પણ આપણે આ રૂપિયા માયામાં બાપુ ઊંચા જ નથી આવતા. સબરી કહે છે તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાવો બાપ. ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી, અન તું છો એ કલનું બેલી. મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલગનો. આ સંસારના સાગરમાં તમારા ને મારા બધાયના નાવડા હાલ્યા જાય છે. એ તો મારા નાથને જો લગામ હોપી હશે તો જ કાંઠે પૂગવાના છે. ઘણા નથી જોતા આપણે અત્યારે કે પણાની જગ્યાએ હાલીને જતા હતા, જાત્રામાં ગયા હતા ને કે ખટારે ચડાવી દીધા ને 10 જણા ઉપાડી લીધા. તો હવે આવડા જાત્રા હાસી કરતા છે ખોટી. શું કામ બને? હા, એક માની ભક્તિ કરવા જતા હોય કે કૃષ્ણની ભક્તિ કરવા જતા હોય કે રણુજા જતા હોય, જ્યાં જતા હોય ત્યાં હું તમને કહું કે તમે એક એના નામની જો સુરતા હોય તો મને નથી લાગતું ખટારો માથે સડ્યો હોય તો તમને મારે. કાંઈક તો બાપુ મારી પાસે જૂનું ઊંધું રંધાય છે. 100%ની વાત છે. એટલે સબરી કહે છે કે આ સંસારના સાગરમાં આપણા બધાયના ઓડા હાલ્યા જાય છે, પણ એ તો મારા નાથને હોપી દો તો જ બાપુ મેળ પડવાનો છે. બાકી આમાં બુદ્ધિનો કે વિજ્ઞાનનો બાપુ વિષય જ નથી. અત્યારે આખી દુનિયામાં તમે જોવો બધા બાયું ચડાવે, કોઈ નાતને બોલાવ્યા જેવી નથી બોલાવી. હું તો એમ કહું છું કે 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું પાંકું પાડો. એટલે પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું પહેલા મરો ને પછી કઈ અમારા દરબાર હોય ના નો પડે, કાઢો ને મરશું.
અહીંયા બધા હરખા થઈ જાય, કોઈ એમ ન કહે કે અમે ઊંસાય છે નિસાય છે, અહીંયા કોઈ ન બોલે. એટલે સબરી કહે છે મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો એ અમારા વાણનો ખારવો બની એ તું ઉતાર જે ભાવ પાર. ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી અને તું છો એકલનો બેલી તું મારા નાથ અમારું હોડું પુગાડ તો બાપુ પુગે એવું છે, બાકી અમારી બુદ્ધિ આમાં કામ નથી કરતી. મને તો એમ થાય કે આપણે મંદિરમાં જઈએ ને, એક મંદિરમાં મૂર્તિ હોય ને, એ પથ્થરની મૂર્તિ હોય ને, એ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય, એક વખત મંદિરમાં જાય ને ત્યાં દુનિયા એને પગે લાગવા માંડે ને પૂજવા માંડે ને ભગવાન થઈ જાય. આ આપણે આખી જિંદગી મંદિરના પગથિયા ગયે પણ માણા નથી થતા. બોલો ભગવાન ચેદી થાય છે? નહીં જ આવી છે ને આવી છે તો આપણને કઈ ફેર જ નથી પડતો. પૈસા વાળા હોય માલપા ભીખ માગતા હોય, રાંકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય. બહાર હોય કે 2 રૂપિયા 5 રૂપિયા જોડો માલપા જાય કે છોકરાનું હક પણ નથી થતું, ધાબુ નથી ભરાતું, ભેંસ વિયાણી. અરે મારે ઈશ્વર મેળવવો છે, એ તો દાસી જીવન રોવે, મીરા રોવે. અરે શું આપણે વાતું કરીએ ભલામણ? જ્યાં જાઓ ત્યાં બધા રોવે જ છે. આપણને એમ થાય કે હારું આપણે ક્યાં રોવું? રોવું તો આપણે છે, પણ ટેકો દેવો છે ખંભો નથી જડતો, ક્યાં રોવું? એક પાસે જાય કે એવો છોકરાને બહુ તેડી જાય, મોકલતા નથી. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન જડતા નથી. તો આપણને એમ થાય આપણે ક્યાં રોવું? પણ આ સંસ્કાર ઘટે છે. મારો કહેવાનો મિનિંગ ઈ છે, આ સંસ્કાર જો સિંચન સંસ્કારનું કર્યું હોય ને, આ માના ધાવણમાંથી હોય બાપુ. મા ધારે ને એ દીકરા કરી શકે. બાકી અત્યારે તો બાપુ શું આપણે વાત કરીએ ભલામણ? સંસ્કારની જરૂર છે. જનેતા એવી હોય ને બાપુ જોગમાયા. હું તો એમ કહું કે હમણાં કીધું એમ એક ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય ને જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલામણ? પણ હવે આ ગમતું જ નથી. અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો છે ને ઊંચું માથું જ નથી કોઈ કરી શકતા. આમાં ભજન ચારે કરે અને એમાં બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા. આપણે કે હાલો ચા છો કે મુંબઈ છું, વંડી આડા ઉભા હોય. બોલો અરે તમારી બોલે આમ છે આ બધું. અરે દી ઉઠી ગયો ભલામણ. ધરતીકપ થયો, ધરતીકપની વાત કરું. થોડાક છૂટા કરી રાખો હાથમાં, નકરો એમ નામ ધરતીકપ ન હોય. પૈસા તો જોવે જ ને. મરી જવું હોય તો ઝેર લેવા પૈસા જોવે છે. આ તો ભલામણ આનંદ કરવાનો છે. ધરતીકપ થયો ને તેથી અમારે સુરેન્દ્રનગરમાં અમે નીકળ્યા ને ત્યાંથી ખરાબ બપોરે બધા ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. હવે અત્યારે એ વખતે એવું થતું, એવું લાગતું હતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. અમે મા મહિનાની બીજ હતી, મહાસુદ બીજ હતી. અમે ચોરવીરા રામટેકરી રામાભીનું મંદિર છે, અમે ભજનમાં આવતા હતા. અને ધરતીકપ થયો એટલે વાહન બાહન તો ક્યાંય હાલતા ન હોય. એમાં એક સકડાવાળો ભાઈ નીકળ્યો. એટલે મેં કીધું ભાઈ અમને વગડિયા સુધી લેતો જાય ને, અમારે મેં મંદિરે જવું ભજનમાં. એટલે એને અમને બેહાડ્યા. એટલે પછી આગળ 2 જણા બીજા ઊભા હતા. એટલે એને ઊંચો હાથ કર્યો. એટલે મેં સકડાવાળાને કીધું મેં ભાઈ ઓલાને બેહાડ લે, બીજા વાહન છે ને બિચારા દુઃખી થતા હોય છે. એટલે એમને બેહાડ્યા. એમ નહીં. હવે તેથી તો બાપુ ધરતીકપની જ વાતો થાય. તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો ને બધા વાતો કરે ને. એ 2 જણા હતા એ શું વાતો કરે ખબર હે? એક જણો હતો ને એ કે ધરતીકપ તો થવાનો જ હતો. હું તો એના હામું નામું જોઈ રહ્યો. મેં કહું આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે. બીજો હતો એ શું કે ખબર? એ કે કેવી રીતે તને ખબર હે? કે ના. કે મને ખબર. કેવી રીતે? એ કે શેષનાગની ઉપર, શેષનાગની ફેણ ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી હેલી. એટલે મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? તે દી પાછા ન વળે, અત્યારે પાછા વળે.
હા નહોતો હમાતો. હા મારા રામ, ઘરમાં તમે જો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, ધરતી આમ આંસકો માર્યો ને તો એક તો પેલા રાંધીને બધા ખાવા માંડ્યા. આપણે ઘરું સમાધાન કોને કર્યું? ફરતા ગામના મથ્યા હતા, સમાધાન ન થયું. ધરતી આમ કે આમ કર્યું ને તો બધા એક તે પેલા અહીંયા જ ખાતા જ કે અમે અહીંયા જ તે ઘર નહોતા હાગરતા. મારા રામ, ઈશ્વર ધારે તો શું ન કરી શકે ભલા. પણ હવે આપણને ભરોસો નથી. 2 દિન 5 દિન થાય પાછા હતા એવા ને એવા ભૂલી જાય છે. ધરતીકંપ ક્યારે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો? અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી, આજ આ દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો. આ ધરતીકંપની વાત એને લખી છે. પોતે હતો સાદો માણા, માલધારી માણા હતો. કેડિયું ધોતિયું એવું પહેરે, સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે કે ઓલાને ક્યાં ચડાવ્યો. પણ પેટી ઉપર બેહે પછી તમે કાન પકડાવી દે તમને, પછી તમને એમ થાય કે બીજા કોઈને સાંભળવા જ નથી, એને જ સાંભળવો છે. એવો બાપુ સાહિત્યકાર, એવો ભજનાનંદી પુરુષ, એને આ ધરતીકંપની વાત લખેલી. ધરતીકંપ ક્યારે આવ્યો હતો, કયો વાર હતો, કઈ તારીખ હતી, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો, એની તમને યાદી કરાવો. બે 2001ની સાલ 26મી જાન્યુઆરી સવારના 8:46 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો લાગ્યો. એનો લાવારસ ક્યાંથી નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો. અને આંચકો ક્યાં ક્યાં હાલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો, એની તમને યાદી કરાવો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં, ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, ભચાઉને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ, બહુ ધૂણાવી બારાડી, જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા તંતુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યું ઉલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુટો ગોહિલ અમેરિકા જાતા હાળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની રોલાવતો, વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગભગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, સુરાવનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટીકરને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાંડડીને ખકડાવતો, મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે, ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતીકંપ આમ દુનિયા ધ્રુસાવી નાખી, માણાને ક્યાંય હા ન. તેથી અમે સુરેન્દ્રનગર હતા ને, એટલે મહેતા માર્કેટમાં દોડા દોડી કરવા માંડ્યા. મેં કીધું ક્યાં જાવું, મુંબઈ સુધી ડકબકે મંડ દોડવા, ક્યાં જાવું? ઈશ્વર છે ને, ઈશ્વર આખી જગતની લગામ એના હાથમાં છે. કોઈ કહેતું હોય ને કે મારેથી હાલે છે, એ વસ્તુ ખોટી છે. ઈ ત્રાજુ લઈને જ બેઠો છે, કોણ શું કરે છે ને. મને એક ભાઈ કહેતા હતા, મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે રેરિયા ડીંગો ડીંગ હાલો કાંકો હોય. પણ મેં કીધું એવું ન હોય, ભગવાન તો હોય. તું ન માન તો મારે કે તને મનાવો નથી, પણ મને કે ભગવાન છે એનો પુરાવો શું? એટલે મેં કીધું તને તારો કાન છે કાન? તો કે હા. મેં કીધું દેખાય? કે દેખાતો નથી. છે ક્યાં? એ કે આયા. મેં નથી દેખાતો ને? કે ના. મેં તને તારો કાન ન દેખાતો હોય ભગવાન દેખાય? નકર આંખ ને કાન ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું જ છેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આય કાન છે ને એનો તને ભરોસો છે, ને ઓલો છે ને એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે.
તમને ને મને બાપુ આ મોકો મળ્યો છે, આનંદ કરી લેવાનો છે. બાકી મરી જવાનું છે વાત બાકી છે ને. એમાં અત્યારે તો હમણાં તો ઓલે નવરાત્રીમાં તો જ્યારે મોબાઈલ ખોલી હતા કે અહીંયા 2 એટેકમાં ગયા, અહીંયા 3 એટેકમાં ગયા, એટેકનું હાલ્યું છે તો વાત જવા દો. હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય એમ નળ બંધ થઈ જાય, શું કરું? અમુક નથી અમારા મને 2-3 જણાને 3 બલૂન ચડાવ્યા. મેં ફરો વગર મફત બલૂન મળ્યા હોય તો ચલો ફેરવો. એમને હમું નથી ડોક્ટરોને, પણ આપણી કઈ ખામી છે ને કે આ બલૂનની જરૂર ન પડે. આના જો બલૂન બાપુ જો ભજનનો શબ્દ એક અડ્યો હોય ને, હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ. તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે, ભગવાન પૂજાય છે, તો આમને કોણ દીવો કરે? પણ તમારી સુરતા હોવી જોઈએ, તમારો અહીંયા લગાવ હોવો જોઈએ. સવારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો હોય કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીરથ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાં એના ઘરે હોતી તેને હોરો કાઢી નાખ્યો કે આ મને જ કહે છે. આપણે આખી રાત દેવી તો કે યાદ કઈ રહ્યું જ નહીં. શું કરવું? અમારે શું કરવું? અમને તો એમ થાય કે આમાં 5 જણાને જો કંઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી દે. અમારે કોઈને વેરાગ નથી લગાડો. અમે મથી છીએ અમારા હાટું, તમારા હાટું મથતાય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને એ જ આ જગતમાં કંઈક કરી શકે. સમર્પણ છે ને આ 2 જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં. તમને ખબર ન હોય તો કહી દઉં. એક આ દીકરીઓ સમર્પણ કરી શકે ને એક સંત સમર્પણ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. આ તમે કદાચ 50,000 ઉડાડી દો એને સમર્પણ ન કહેવાય. એ તો તમારા એટલા માણા વચ્ચે નામ કમાવવું એટલે ઉડાડો. બાકી 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાંચડી ઉતારીને વ્યો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, પારકા પોતાના કરે, આને સમર્પણ કહેવાય. અને એક સાધુ જલાની ઝૂંપડી આવ્યો કે બૈરું જોવે કે ઉપાડો, સગાળસાની આવ્યો કે દીકરો કાપો કે આ કાપો, એનું નામ સમર્પણ કહેવાય. બાકી મતલબ હોય તો અમને ખબર છે અમે ગઈએ કે એટલે તમે અમને બોલાવો છો, તેથી અમે અમારું શરીર થાકે તમે એને જ બોલાવવાના, એ અમને ખબર છે. પછી કદાચ તમે અહીંયા અમે માંદા પડ્યા હોય ને કદાચ ખબર કાઢવા અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે, બાકી તમે હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો એ ખબર છે એમ. પણ મજા લૂંટવાની છે, બસ મરવાનું છે વાત છે પાકી. બાકી આપણે લડી લેવાનું છે 100 વાતની એક વાત. પણ અત્યારે જે આ બધા સંપ્રદાયો અને જે બધા અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને, ભલે બધાની ગાડીઓ હાલે છે, આપણે કોઈને કંઈ રોકવી નથી, પણ માણસને એવા ગોટે ચડાવ્યા છે ને. રામના મંદિરે જાઓ તો કે ઓલા કૃષ્ણવાળા એમ કે એ તો બધું ખોટું છે, અહીંયા આવવાનું હતું, અહીંયા મથો તમે અહીંયા જાવી તો ઓલા શિવવાળા એમ કે આ બધું તો તું જ છે, હાસું તો અહીંયા છે. આમ નામ આટા મારવા આમ જિંદગીઓ કાઢી નાખી રહ્યા. બાકી બધી દુકાનો હું તો એક જ મારી ભલામણો એક માને ને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો. માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. 40 લાખની ગાડીઓ લઈને નીકળે ને વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક આમાં માને બાપાને બેહર્યા હોય તો કાળજું ઠરીને એમ ન થઈ જાય અરે એમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, કાંટો ન વાગે કાંટો. મારા રામ આ તો કે તમને ખબર ન પડે, તમને ખબર એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર પડતી. અહીં મેં જલસો કર્યો તો બેટા તું કારખાનો નો સડી ગયો, પણ કોઈ હિસાબ જ નથી. ભલામણ આપણા આ ભણતર વધ્યું ને પછી જ આ ગઢાના આશ્રમ બનાવવા પડ્યા. ભણતર ખોટું છે એવો મારો દાવો નથી, ભણતરની જરૂર છે, પણ નકરું ભણતર બાપુ રોટલા વગીને રાખશે એટલું લખી લેજો, ભેગું ગણતર જોહે. આપણા ગઢાને રહેવા સારું ઘર નહોતું, ખાવા પૂરા દાણા નહોતા, પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા. મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી, પણ માન બાપ જ નથી ગમતા. પછી કે શું નડતું હોય છે, શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા. તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય? ભૂવા બેઠા જ હોય, વેણ ને વાસા નો એટલે પાછા. અરે કાંઈ છે નહીં ભલામણા, નડે કોઈ નહીં. તમે નડ્યા હોય એને તો જ તમને નડે, નડતું. માન બાપે બાપુ એક તમારો દેહ, માનો બાપનો દેહ ચૂહી ને આપણો આ દેહ બનાવ્યો હોય,
અને એક ઈ દેહ જો બાપુ એક બટકું રોટલા હાટું જાવા મારતા હોય કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે ભલા માણસ. આ કરોડપતિના દીકરા છે ને બધાય, આપણે વ્યક્તિગત કોઈની વાત નથી, સારું લાગે એ રાખજો, બાકી પડ્યું રહેવા દેજો. કારણ કે 500 રૂપિયાના ઘઉં લાવીએ ને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ 500ના ભાવના જ હોય, પણ ભેગા દળાવાય નહીં, એને પડ્યા રખાય. એટલે આમાં સારું લાગે એ રાખવાનું, બાકી બધું જવા દેજો. કરોડપતિ છે ને કરોડપતિ, એને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ, નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ, પણ માલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી. આપણા એમના કરતા આપણું હાથ થોકે જીવન સારું છે. મારા તો એવા 2-4 મિત્ર છે, 8 દી બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આ પૈસા શું કરવા? હવે આપણે પમદીનો રોટલો હોય ને તો આજ ખાવો હોય ને તો ખાઈએ કે હજમે કરીએ કે, બોલો એ શક્તિ આપણામાં શેક નથી. ઈવડા એમને તો જમ્યા, એ રસોઈ બનાવ્યા પછી 1 કલાક જો થઈ જાય ને તો એ ગોટે સડી જાય કે હવે આ નો હજમ થાય, ટીકડી લેવી પડશે. અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની, ચારે ઘડિયાળ બંધ થાય એનું કઈ નક્કી જ નથી. આ કોરોના આવ્યો ને, કોરોના એમાં હારા જ ઉપાડ્યા, ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી. ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર, ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય. તો હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય, બારી બારણા હોય, મસરદાનીઓ બાંધી હોય તો અહીંયા જઈને કરડે. ઓલા ઝાપરામાં પંખો નથી, મકાન ને બારણું નથી, ખાટલો નથી, ગાડલું નથી, તો અહીંયા એવડે મસર નહીં ભાળતા હોય? એમને ન કરડવા જોઈએ. પણ મસર ને ખબર છે કે આવડા કાળી મજૂરી કરીને હુતા, આવડા બૂસ મારીને હુતા, અહીંયા જ જવાય. ઈશ્વર તો દયાળુ છે, ભલામણા ગમે ને મોકલી દે. પણ ભજન છે ને ભજન, એ જ તમારી ભેળું આવવાનું છે, સંપત્તિ નથી આવવાની. સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે. એક લખવું હોય તો લખી લેજો, તમારી પાસે સંસ્કાર છે ને તો વહેલી મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે, એવો વ્યામમાં ન રહેતા. આ લંકામાં આવ્યા સંસ્કાર, લ્યો આપણો ઇતિહાસ તો છે, ખટારા ભરાય એટલું હતું, આવ્યો સંસ્કાર આવ્યા. સંસ્કાર જુદી બાબત છે, સંપત્તિ જુદી બાબત. તમે બહાર ગામ જાઓ ને તમારી સંપત્તિ ચોરાઈ જાય, સંસ્કાર કોઈથી ચોરાય નહીં. તમે આ દુનિયા છોડીને જાઓ ને તેથી સંપત્તિ ભેળી ન આવે, સંસ્કાર ભેળા આવે. સંપત્તિ સંસ્કારમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. પણ જીવન મળ્યું છે, મને તો એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા મળી છે. તમે જોવો તો ખરા, કોઈના પગ હેઠે નહીં મૂકવાનું. હું તો ક્યારેક જોઉં, અને એમાં આપણને જો કે આ પૈસાની ભૂખ છે, બાકી આપણે હાજે ઘરેથી એમ નીકળીને તો બજારમાં કૂતરા હોતા હોય તો હું તો કૂતરા અહીંયા ઉભો રહું, અને અહીંયા ઉભો રહીને મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધિ છે. આપણે રાંધીને ખવડાવવું પડે ને, ભગવાને હાથ નથી આપ્યા, એને આપ્યા, પણ આપણે રાંધીને ખવડાવવું પડે ને. અને એક બટકું રોટલો ખવડાવે તો પછી ઘસઘસાટ હોતા હોય, એને કાંઈ લાભ છે? છોકરો પરણાવો છે, ધાબુ ભરવું છે, ચૂંટણી લડવી છે, દવાખાને જવું, કોર્ટમાં જવું, કાંઈ છે લોયું કાળા? આપણે જે જોવે બધું જોવે છે કે નહીં? ખાવા જોવે, પાણી જોવે, હવા જોવે, બધું જોવે. આપણી જેમ બચા પેદા કરે, એનો વેલો વધે. પણ કોઈએ કીધું કે અમારું કુટુંબ છે, હે કૂતરા કાગડા ભૂંડા, કોઈએ કીધું કે અમારી દીકરી, અમારા દીકરાનો સમય છે, એવું કઈ છે? જાનવરમાં જોઈને આપણે વિચારવાની જરૂર. ભલે આપણે ઊભું કર્યું છે, એ આપણે હાસવવું પડે, પાલવવું પડે. કારણ કે આપણે આવ્યો ત્યારે આપણું બૈરું આપણી હારે નથી આવ્યું, એ આપણે ઘોડા ઉપર બેઠ જ્યાં લેવા. એટલે બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે, ન હોય તો કોકના વ્યાજવા લેવો. એ આપણે ઊભું કર્યું, આપણે પૂરું કરવું. પણ કહેવાનો મતલબ મારો એ છે કે વજન માથે રાખવાની જરૂર નથી. વજન છે ને એને હોપી દો, એને બધી ખબર છે. કીડીને કણ, હાથીને મણ, 1000 હાથ વાળો બધું દીધા કરે છે. આપણે નહીં હોય ને તો કે આપણા, તમે જુઓ અમુક તમે જુઓ આવડા છોકરા હોય, મા બાપ મરી જાય તો મોટા થઈ જાય છે, પરણી જાય છે, સારી નોકરી કરી જાય છે, નથી કરી જતું? પણ દુનિયા છે ને બાબુ, દો રંગી દુનિયા છે, એના ધોખા ધરવાની કોઈ જરૂર નથી. આ હું અત્યારે આજના સમયની વાત કરું, મારે વાડી 2 વાડીયું છે, અને મારે કપા થયો ફેલ, બધોય ફેલ. એમ તમારે જોવું હોય આવો, કાલ પરમ દિવસે મારા ઘરે ભોજનનો પ્રોગ્રામ, આવો બધા. મારા માજીની તિથિ છે, મારી બાના શરદ પૂનમે હું તિથિ ઉજવું, કાંઈ બધા ભજન ભાવ કરાવું. હવે મારી વાડી છે ને, એમાં મારે
ઓછામાં ઓછું દર વર્ષે મારે 400, 450, 500 મણ આસપાસનો કપા થાય. હવે ઓણ 50 મણ ન થયો એટલે આમ રસ્તા ઉપર છે વાડી મારી. એટલે ત્યાંથી બધા નીકળે ને ઈ કે આમ કેમ? મેં કીધું આ ભજન નો પડતા બહાર કે નો ચડવો ન ચડતા. એટલે મને આમ કે આ તો કે હારો માણસ એક જાનવર, આટલી નુકસાની તો અમને હબાક આવે ને આને. મેં કીધું એ હબાકાત મેં કીધું ઓલા નહીં આવતા હોય. હું એને રાયતું કાઢું છું એને નહીં ખબર પડતી હોય. હું હુઈ શકું છું, ઓલો નહીં હુતો હોય. મને આનો બદલો નહીં દેતા હોય એ નહીં હુઈ શકે એટલો મને ભરોસો છે. અને વાત એ સાચી છે. જ્યારે આપણે વાડીમાં ખેતીમાં કોઈ પણ ધંધામાં સારું હોય ને એટલે આની આ દુનિયા એમ કહેવાની કે આમ તો જો ભજન નો પડતા આની વાડીમાં કેવું છે. અને વાડીમાં કંઈક ફેલ થાય ને નકરા ભજનમાં પડ્યા રહે આવું જોઈએ. હવે ઈને ઈ દુનિયા, ઈને ઈ વાડી, ઈનો ઈ હું, જગતની બાપુ આમાં જરૂર જ નથી રાખ. અને મને કઈ પાણીએ ન હાલે. આપણે આવ્યા દીદી કઈ લાવ્યા નથી. અત્યારે પસામણ કપા તો થયો ને, પસા જ્યાં આપણે લાવ્યા ત્યારે કોઈ ફેર નથી પડતો. હું તો બસ એક જ વિચાર, મેં આ વાત કરીને એના જેવું મને આમ જાનવર ઉપર વિશ્વાસ, જાનવર ઉપર વિચાર આવે કે આના હાથ પગ નથી, ઘર નથી, બૈરા નથી, છોકરા નથી, આ ભૂખ્યા નથી રહેતા ને આપણે ભૂખ્યા રહીશું? રાખે જ નહીં ભલામણા ભરો હોય તો. એટલે બાપુ સવારામાં એટલે જ કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે અમર બીજક, જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. આના ભરોસાની વસ્તુ છે ના. બાકી આ બધું બાપર બધાને સમજાય એવી વસ્તુ નથી. એટલા માટે એક દીકરીનો પ્રસંગ મારે કહેવો છે. એ ગામની બે દીકરીઓ અને બે બહેનપણીઓ હતી, અલગ અલગ જ્ઞાતિની, અને બે આજુબાજુમાં રહે અને ભેગી બે મોટી થાય. બે બહેનપણી હતી, ઢોર ચારવા જાય ભેગી, નિયાળે જાય ભેગી, ઓલીના ઘરે હોય તો અહીંયા હુઈ રહે, આના ઘરે હોય તો અહીંયા હુઈ રહે, ખાય પીવે ભેગી, પહેરે ઓઢે, હરવા ફરવા બધું ભેગું. અને સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓને અલગ અલગ જગ્યાએ એમના મા બાપે પરણાવી દીધી. હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટરની સાહેબી, બંગલાની સાહેબી, અને એક દીકરીને તમે જોવો તો બાપુ દુઃખના વાદળ ચડી ગયેલા હો માથે. એટલે આજે સુખી બેન હતી ને એને વિચાર આવ્યો કે હું મારા બાપના ઘરે જઉં ત્યારે મારી બેનપણી એના સાસરે હોય ને ઈ આવે ત્યારે હું મારા સાસરે હોય. અમે જુદા પડ્યા પછી અમે બે ભેગ્યું નથી થઈ. એના ઘરવાળાને કહે છે કે હાલો ને ફલાણા ગામમાં મારી બેનપણી છે, અહીંયા આપણે મળવા જવું, ગાડી લઈને હાલો ને જાય. એના ઘરવાળાએ કીધું હાલો જાય. એ ગામમાં ગયા અને પૂછતા પૂછતા એ ઘરે ગયા. ડેલી આવી. એ ડેલીમાં એની હાવ ઊભી હતી, જે અંદર જે બેન અહીંયા પરણાવી હતી એની સાસુ ઊભી હતી. એટલે બેને પૂછ્યું કે ફલાણી બેનનું ઘર? હા. તો કે હા. તો કે ક્યાં છે? એટલે એને આમ હાથ કર્યો કે અંદર રૂમમાં છે. એટલે ઈ બેન જે બહાર હતી એને અવાજ માર્યો કે એ બેન, હું તારા ઘર સુધી આવી, હવે કે તું માલ પરથી તું બારી તો નીકળ. ત્યારે અંદરથી બેન જવાબ આપે છે કે ના, હું બહાર નહીં નીકળું. ઈ કે પણ અમે અહીંયા 100 કિલોમીટર આવ્યા છીએ, તું આ એક ઓસરીમાં બારી ન નીકળ. ત્યારે બેન બાપુ ગાતી ગાતી કહે છે, શું કહે છે? દુઃખનો એ ઉજો દાફડો રે માથે ઉગ્યા કાળા ઓરડો યોઠીને ઊભી સખી હું કેમ આવું રે બા. આજ ઓરડો યોઠીને ઊભી સખી કેમ આવું રે બા. એ બેન, તારે મારું મોઢું જોવું હોય તો મકાનના બારણાની તિરાડમાંથી જોઈ લે, બાકી હું બહાર નહીં આવું. શું કામ? કે હું ઓરડો ઓઢીને ઊભી. તમે વિચાર તો કરો, આ દીકરી માથે કેવું દુઃખ છે કે એક દોરાનો તાંતણો માથે ન હોય તો એની હાહુનો બાપુ એની માથે દુઃખ કેવડું છે. ઓલી બેન ધ્રુજવા માંડી કે હા હા હા, મને ભગવાને કેટલું સુખ આપ્યું અને આને પહેરવા લુગડા નહીં, આમાં ખાવાની તો વાત ક્યાં કરી. તો આ બેન કહે છે કે પણ તારા ઘરવાળાને કહેવાય ને જુદું થઈ જવાય ને, આવી શું કામ જિંદગી જીવવી જોઈએ? તારી બેન કહે છે, નાની નણંદ એ જ નાગડી છે ને હાહુ માથાનો
કે માવડીઓ છે એની માને પૂછ્યા વગર પાણી નથી પીતો, મારે શું એની પાસે ફરિયાદ કરવી? જો આ ખાનદાનીની વાત છે બાપુ, નકર બાપુ જીવ કાઢતા વાર કેટલી લાગે. પણ એની બેનપણી કહે છે કે તું આવું જીવાય નહીં ને મરી જવાય, આવું હું જીવીને કરવું છે? એ કે હું મરી જાઉં ને તોય જગત કાલે એમ કહે છે કંઈક કાળું કામ કર્યું છે તો જ મરી હોય, તોય મને હકે મરવા નહીં દે. પછી એની બેનપણીને કહે છે કે હું જીવું છું ને એ મારા 1-2 સંતાન છે ને, 2 ફૂલડા છે ને, એ ફૂલડા હાટું જીવી રહીશું કે મારા જે ભૂકા લુખા જે બટકાના રોટલા હોય ને હું ભૂખી રહીને મારા સંતાનને આપીને મારા સંતાનને મોટા કરું છું. મારા સંતાન મને ગળે વળી ગયા છે ને એટલે હું જીવું છું. અરે શું તમને મને ભલામણા દુઃખ પીડ્યા છે? તમે હું તો માર્યા વગરના રોઈ છે. બાકી દીકરીઓને હું તો સલામ કરું, ધન્યવાદ દઉં છું કે આજે મને તો એમ થાય ક્યારેક ક્યારેક આ દીકરીઓને હારે મોકલવાનું નક્કી કર્યું ને એ વખતે દીકરાને જો હારે મોકલવાનું નક્કી કર્યું તો આ દીકરીઓ બાજ હતા જ નહીં. હા, અને કોઈ દીકરીએ બાપુ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાની મિલકત મારા ભાઈઓને વેચી દીધી મને 1 વીઘો ન આપ્યું? કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું હોય મને કયો? કેટલું સમર્પણ ભલામણ. આને જ્યારે બહુ આજીજી કરીને ત્યારે એ છેલ્લા શબ્દોમાં બાપુ એની બેનપણીએ કીધું એ કે તું ગમે એ કરી તો હું બહાર તો નહીં જાઉં, પણ હવે તારે મારી દુઃખની વાત સાંભળવી છે. એ કે હું વહેલી મોડી મારી ઉંમર જવાની નહીં હોય એની પહેલા મારે મરવું પડશે, એ વાત પાકી છે. પણ હું મરું ને પછી આવજો. હું મરા પછી આવજે બેની મારી તો મહાણે મારી રાખ રોતી છે કે મયાવું રે માં. અરે એને છેલ્લા શબ્દોમાં કીધું કે બેન હું મરી જાઉં ને તેથી તું મારી કાણે આવજે, પણ મારા ઘરે ન આવતી. તો કે એ કે શમશાને જાજે ને મારી રાખનો ઢગલો હોય ને અહીંયા કાન માંડીએ મારી રાખ રોતી હશે. વિચાર તો કરો બાપુ, દીકરી માથે કેવડા વાદળ છે. હું તો એમ કહું છું કે આપણી દીકરી બીજાના અહીંયા ને બીજાની દીકરી આપણે અહીંયા હાસવજો. બધાને બંગલા ને ગાડીઓ નથી મળતી અને બધા બુદ્ધિશાળી હોય નહીં. જીવન જીવવાની મજા તો આવશે, બાકી તો બાપુ છે ને તમે પછી રોજ અને અમુક તમે જોવો તો હાવું અરે વાત જવા દો. બીજી પાડોશી બાઈ હોય ને ત્યાં જઈને વાત કરે કે અમારે તો આ સપર પગી આવી તેતું અમારો છોકરો હાજો જ નથી રહેતો. લે આને માંદો પડ્યો, તારા છોકરો શું ધંધા કરે છે એ જો ને પેલા. અને તમે જોવો તો એ વહુને જે અમુક બાપુ શું આપણે વાત કરીએ હવે અહીંયા 10 વાગે તો જાગતી નથી, મારી માયું આવીને તેવીને ફલાણું તાતાની વહુ બાપુ મારી પાસે રૂમમાં હોય ને તો જાગી હોય તો કે ભલે મારી માં રાડું પાડતી એમ જાગે. બાકી એક દી મોડી જાગી હોય અને તમે જો ઘરનું કામ કરી નાખો એટલે બીજે દી બાપુ બહુ શરમાય કે હું જાગ્યા પહેલા મારી હાવું એ કામ કરી નાખ્યું, બીજે દી એને જગાડવી જ ન પડે. આ જરૂર આની છે. અને હાવું હોય ભૂલી જાય કે એક દી તું આ વહુ થઈને જે ગુડાણી હતી અત્યારે હાવું થઈ છો. એટલો બધો પાવર શેનો છે? માણા બનાવ્યું માણા થાય બાપુ. જાનવરને ખબર પડે કે શેઠો આવે ને બળદને ખબર પડે કે હવે વળી જવાય. અમુક માણા તો ઉંમર થતી જાય એમ ખટાશ પકડતા જાય, આમ વાંકા જ નથી વળતા. આપણે એમ થાય કે ભરાઈશું ને ભાંગ છે ને તો કઢા નો હાજા થાય, મારી નાખું થોડી. પણ હવે તમારી ઉંમર તો જુઓ, ક્યાં ઠેકડા ભરીને જઈશો. જીવન જીવવાનું મજા આવે એવો સમય છે, આનંદ કરવાની વાત છે. હવે એક ભજન આપણે લઈ અને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે આમાં શું થાય બોલવામાં પછી અમુકને ડોલા ચડે એટલે ઓલું આ બધો બેકારો થાય ને તો પછી જાગી જાય. એટલે સવારામ બાપાની એક વાણી છે. સદગુરુ મહારાજને મેં હમણાં કીધું એમ, સદગુરુ મહારાજની કૃપા વગર બાપુ તમને મને આની શાન ન મળી શકે. એટલે સવારામ બાપા એવું કહે છે કે મારા ગુરુ ન મળ્યા હોય તો મને શું દશા થાય. અને જેટલા મહાપુરુષો થયા ને બાપા સદગુરુના ચરણે જ બોલ્યા છે.
સદગુરુના ચરણે જેઠીરામને, સદગુરુના ચરણે નરસિંહ મહેતા ને મીરાબાઈ ને બધા સદગુરુના ચરણે જ કીધું. કોઈ નથી કીધું દરબારના ચરણે, કોળીના ચરણે, ભરવાડના ચરણે, કોઈ તેથી બળુકા નહીં હોય કોઈ. પછી તમે જુઓ, અને આમાં છે ને આપણી ગત છે ને, ગત ગંગા, જેસલ તોરણ, રૂપાદે, માલદે, કતીબ શાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીબાઈ, હાલો, હુરો, વણવીર, ઢોંગો, નીરલ, કુંભો, આ બધા ગતના ગોઠી જે હતા ને, એમાં બાબુ બધા હતા. અમીર ને, ગરીબ ને, હરિજન ને, દરબાર ને, કોળી ને, મુસલમાન ને, બૈરા ને, આદમી ને, બધું ભેગું હતું. પણ ખોળિયા જુદા હોય ને જીવ જો એક થઈ જાય ને તો મળદા અત્યારે બેઠા થાય. જરૂર આની છે. આ બલિરાજામાં કે બંધ શું કામ કર્યું? હવીમાં તિરાડ પડી એટલે બંધ કર્યું. તમે જો પ્રહલાદ, પેલા પાઠ પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્રે કર્યો, પછી ધર્મરાજાએ કર્યો, અને પછી બલિરાજાએ કર્યો. અને બલિરાજાએ કર્યો પછી બકરી બેઠી ન થઈ એટલે સંતો સમજી ગયા કે ભાઈ બંધ બધું મૂકી દો, આમાં હવે નથી જામે એવું. એવડે ગાંડાય છે. હવે અત્યારે તમને કહું, મેં હમણાં વાત કરી, પીળા પહેરી પહેરીને જે દીવ ઉઠાડે છે, આખા કપાળમાં તિલક કર્યા હોય અને આમ એવા ઘમંડ થઈને આપણે એમ કે બાપુ આ પ્રશ્ન એક મૂંઝવે છે, એનું કંઈક કયો ને, કે આ બધી ગહન વાતું છે, તમને ન ખબર પડે. ઓલી વાવણી આપણે કરવી ને, 3 પ્રકારની વાવણી થાય. ઊંડું જ્યું હોય તો ન ઉગે, ઉપર પીડ્યું હોય તો ન ઉગે, બરોબર પીડ્યું હોય ઉગે. અમુક પાસે જાય ને તો આપણે કંઈ પૂછ્યું ન હોય તો બોલવા માંડે, રામે આમ કર્યું, કૃષ્ણે આમ કર્યું, ફલાણે આમ કર્યું, ઢુકડે આમ કર્યું. આપણે એમ થાય કે આ ઉપર પીડ્યું ઉગે નહીં. અમુક ને પૂછીએ કે આ બધી ગહન વાતું છે, આમાં તમને ન ખબર પડે, સમજી લેવાનું કે આ ઊંડું જ્યું છે. આપણે બરોબર આમ બપોરે ખેતરથી આવ્યા હોય ને, પછી આમ 2 બાજરાના બડા દબાવીને હોતા હોય અને બરોબર બપોરે આવે, દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જાર બાવણ, મૂછ ઉપર ને પૂછ ઉપર ભાર બહુ છે, હવા છે લાપસી કરીને પાણી આરે જવારજો, ઓણ પનોતી નો વાહો બહુ છે, હાજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો, આને પનોતી બહુ નડે, તમને અત્યારે નડે એનું કઈ કરો ને, અમે 2 બાજરાના બડા દબાવીને હોતા કઈ નડતું નથી. હવે આ તમને મને શું શીખડાવે? આ તમને મને, કારણ કે બાબુ માણા બનવાની જરૂર છે. 1-2 મિત્ર હતા ને, આમ તલાવની પાળી ઉપર રોજ 2 કામ ધંધો કઈ કરે ને, ટેમ થાય ને ખાવા આવે, કપડા બદલાઈને ભાગી જાય. મા બાપને તો વહમું લાગે. એ કહેલા એ તમે કંઈક માણા થાવ, માણા કંઈક અમારે ધંધો કરો ને તમે નકરા હાવ બેહી રહ્યો. એટલે 2 ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા. એ ઓલા બીજા ભાઈબંધને કહેલા આપણે કંઈક કામ કરીએ, ઘરે જઈને દેકારા થાય, મજા નથી આવતી. તો કે શું કરશું? હવે હા હરામના હાડકા હોય, 100 રૂપિયા કપા વીણવા જાય નહીં, એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. બોલ્યો કે આ ધંધો કર્યો ને આ કર્યું ને આ કર્યું ને, 2 ને કઈ હુજ્યું નહીં. પછી એક બોલ્યો કે મને એક ધંધો હુજે, કે શું? પૈસા છાપવાનું કારખાનું નાખી દે, હાલ નહીં કે મૂળ ઘરે પૈસાની જરૂર છે ને, પૈસા આપી દે પછી શું કકડાટ થવાનો? એ કે હા એ તારી વાત સાચી. લે બધું કર્યું ભેગું, કાગળ ને એ મશીન બશીન એનું જે આવતું હોય. આપણે કંઈ ધંધો કર્યો નથી, પણ એમ ઈવડે બધા ભેગું કર્યું અને 2 જણા મીડા પૈસા બનાવવા. એક કે હું ડટા બનાવું અને એક કે તું સાપવા માંડ. એ મીડા 2 જણા સાપવા. અડધી તિજોરી ભરાણી ને તા એક કીધું એટલે ઉપર કે આમાં ભૂલ થઈ જઈ. શું ભૂલ થઈ? એ કે પણ આમ રે હમણાં ન બનાવીશ કે આમ આ 2 હું બનાવી લે ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને ઓલો તાર આવી તાર ને, પણ સિક્કો 15 નો લાગ્યો. હવે 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે ભલામણ આમ જોતો ખરો 15 નો સિક્કો લાગ્યો, હવે આ લઈને ક્યાં જવું? એટલે એ કે હા એ ભૂલ થઈ ગઈ. એ કે ગામડામાં જવાય, ગામડામાં નાની દુકાનો હોય, કોઈક ડોહા બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, એમને ન ખબર પડે કે અહીંયા હાલી જાય. તમારે જાલી જેવું ગામ ને અહીંયા ઝાંપામાં બાપાની દુકાન, ચોકલેટ પીપરમેન્ટ વેચે. અહીંયા આવ્યા. એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લાવો આપો. 15 ની નોટ આપી ને બાપા આમ જોઈ રહ્યા. એ કે લા 15 ની નોટ આ ચારે બહાર પડી. એ કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર કે? એ કે પણ અમારા છોકરા રોજ મોરબી વાંકાને જાય છે, પણ કોઈ બોલ્યા નહીં 15 ની નોટ બહાર પડી. એ કે દેવાય દો, અમે 15 રૂપિયાનું થોડું જૂઠું બોલતા છું. બાપા કે આપું ખરો પણ 14 આપું. એ કે 15 નો આપું. બોલ્યા અમને એમ થયું કે આના 8 આને નથી આવતા, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, કે લઈ લો હાલો 14 આપો. ટેબલનું એટલું ખાનું ખોલીને બાપાએ હાથની 2 આપી. આલો એ કે છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા આ નોટો ચારે બહાર પડી.
એ કે તારી પહેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે 15ની થઈ છે ને ભૂલી, મારે 7ની થઈ, જ્યારે જોઈ તારે આવજે. હવે આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય. આને શું ભજન અડે, આને શું સદગુરુની વાત કરવી? આ બધા માયા હુદી ગોઠડી છે, વજરના ગાળા છે, હાંગા હલવાના છે, ને કંઈક સડ્યા ને કંઈક પાળા છે. એટલે સવારે એમ કહે છે કે મારા સદગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલા માટે એના ગુરુની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને સાથ. અમરનગર માં યાતમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા માટે પછી ભજન સમજાય. હું દરબાર છું ને, હું કોળી છું ને, હું પટેલ છું, જ્યાં સુધી દેહની દશા મટી નથી ત્યાં સુધી ન સમજાય. લખવું હોય તો લખી લેજો. તમને કોઈ ગાળ દે અને ગાળનો જો તમને અંદરથી કરંટ ઊભો ન થાય તો સમજી લેજો કે તમે ઘરમાં છો. અને જેને ગાળ દીધી છે ને એને ઘરે નીંદર નહીં આવે. તમે ગાળ ખાઈને ઘરે વી આવો ને તમને નીંદર આવી જાય. પણ આ સહન કરવું અઘરું છે, કારણ કે આ પીરિયડમાંથી હું પાસ થયેલો છું એટલે મને અઘરું લાગે છે. ઓલી 500ની 1000ની નોટો બંધ થઈ ને, અમે બેંકે લાઈનમાં ઉભા હતા પૈસા બદલાવા. એમાં એક ભાઈ વાંયથી આવીને આમ આગળ આવીને ઊભો રહી ગયો. મેં કીધું હવે આપણે આ લપત થાય. મેં કીધું આને કંઈક ભલે લઈ લેતો. મારા ગામના 2-3 કોળીના છોકરા ઊભા હતા. તો એને કહેવા મનાણા. એ કે અમારા ગામના દરબાર છે, આ ઊભા છે ને તમે કે લાઈનમાં બધા ઊભા છે ને તમે આગળ આવી. ત્યાં તો એ ભાઈ કેટલું ઠેકડા મારવા માંડ્યો. દરબાર હોય એના ઘરનો ફલાણો ઢોકળો આમ કહીને તેમ કરીને દરબાર હોય તો ઉપાડો લીધો છે ને પૂછડું એટલે. પણ મેં ભાઈ હું તમને કાંઈ કહેતો નથી. તમે કહેતા હોય તો હું ઘરે વ્યો છું, અમે કાલે પૈસા લઈ જઈશ. પણ તમે શાંતિ રાખો. એ ઓલો કહે છે ને, હું તો મેં તમને કંઈ કહેતો નથી. ના ના કે તમે દરબાર હોય શું કરો. પછી મેં કીધું તમે થોડાક મોડા ભેગા થયા છો. બાકી તો મેં કીધું શું કરો એ તો મેં કીધું સમજવું હોય ને તો અમારે અહીંયા ટ્યુશન બાંધવું પડે. તમારે ચમ બાજવું ને એ અમારે અહીંયા ટ્યુશન રાખવું પડે. બાકી તમે આગળ તમે તારે વ્યા જાઓ. બાકી હવે અમે આ જગત બાપુ નથી સુધરવા દે એવું. અને આ બાપુ જે ઝેર પીવું પડે છે ને એ અત્યારે વહમું લાગે અમારો આત્મો જાણે છે. નકર હામાં ન મળે. હામાં રામ હારા હારા ને ધૂળ સાટતા કર્યા છે. પછી ભલે મેં મારે ખાતો છે ધરીને, એવું ન માનતા નકરા માર્યા છે. હા એવો ખોટો પાવર નહીં કરવાનો. આ તમારા ગામમાં કોઈકને 2 ફાંઠા મારું મને આ મૂકે, પણ પેલો ઘા આપણો હોય એ પાકું. પછી તો કૂતરા ગોળે આપણે ગોટો વળી જાય, માથું એક હાંસવી લઈએ કે માર તો આપણે ધરીને ખાતો છે. એમાં કોઈ સવાલ જ નથી. અમારા લખતરમાં ડખો થયો હતો ને, ઓલો પાણીના ટાંકા દુકાળમાં હાંકતા હતા ને, એમાં ઓલું બેનું ને હું ભરવા નહોતું, કારણ કે ગાયુંનું પાણી હતું પાંજરા પોળનું. એટલે કલેક્ટર માન્ય ટાંકા હતા ને એમને કીધું કે પાણી બીજા કોઈનામાં દેવાનું નહીં. કાંઈ વાંધો નહીં. એમાં એક ભાઈ અરે અમારે લપ થઈ અને બેનું તો રોજ આવતી પણ હું ભરવા જ નહોતો દેતો. નહીં આ ગાયોનું પાણી આમાં આવવાનું જ નહીં. એમાં એક ભાઈ આવ્યો હતી. ભાઈ મને કે એક બેડું પાણીનું ભરી દે. મને તુકારો દીધો, સોટલી હેલી હતી મારી. એટલે મેં કીધું આ ગાયોનું પાણી છે અને હું દરબાર છું. મેં કીધું તું શું કરસ? આમાંથી કંઈ દેવાનું જ નથી પાણી કોઈને. મને કે તું મને ઓળખે, પણ મારે જ્યાં તારી હગવું કરવું છે હું તને ઓળખાણ કરું. એ કે હું સાહેબ છું. મેં કીધું મારે અહીંયા પગાર મોકલાવે શું લેવા ભલામણ આ ભોં ઉખાડે બેઠી ભોને. હું આમ કહીને આવું તેમ કહીને આવું. પછી રેડવા એમને 2-4 નાખ્યા ભાંઠા. તો ઓલી બાયુ તો રાહ જોઈ રહી હતી. એ બાયુ પછી મને સોટી હાંડા લઈ લે. બાયુનું શું કરવું? આ હકીકતની વાત હો. કારણ કે મારા જેવું સાચું કોઈ નહીં કે આ આખા વાહામાં તમે જુઓ ને ટાંકા લેવું કર્યું. ઓલા પાંજરા પોળના મુનિમ હતા ને એમને મુકાયો મને. નકર ઈવડાવી તો મને હમો કરી નાખે. પણ બચ્યો એ ગાયુંના પ્રતાપે. મારો કહેવાનો અર્થ એક ધર્મને માટે હું બાજ્યો હતો. બાકી ગાયું મારી નહોતી, પાંજરા પોળની હતી. અને કોઈ ડ્રાઈવર અહીંયા જતો નહોતો, કારણ કે નોખા વેડા ભરવાના, ગાડી ખાલી થતા વાર લાગે ને અમારે સાંજે આટલા ફેરા કરવાના એટલે કરવાના જ. બીજો ડ્રાઈવર અહીંયા એક દી જાય ને બીજી દી ન જાય. અને સાહેબને મેં કીધું ગાડી ચોમાવું આવે ત્યાં સુધી ગાયોને પાણી પાવાની જવાબદારી આપણી. અને પછી જો કઈ ઉડાય એમને અમે ફોન કર્યો, સાહેબ આવ્યા, પોલીસ ખાતું આવ્યું. અને એ પછી બધાને પૂર્યા તેને લઈ ગયા. મને કે દરબાર ખરેખર કે તમે મહેનત હારી કરો છો, પણ મેં બાપુ આવડા એમને સાહેબ અમને મારી નાખ્યા તો અમારા છોકરા બૈરાને કોણ તમે રોટલા દે. ખટારો ડ્રાઈવર તો મેં શું એક બીડીને ઠૂઠું જોઈને એના ઘોડે વિયો જાય. કાંઈ ખરું
પણ મેં કીધું આવા આ સાહેબ સાહેબ કરીને મેં કીધું અમારી પથ્થર ખાંડે આ બેનું મેં કીધું આ ડોશિયું બિચારી માવડીઓ આવી એમને હું નથી ભરવા દેતો ને આ સાહેબનો પાવર મારી યાર કરતા હતા સાહેબને પેલા ઉપાડ્યા. કહેવાનો મારો અર્થ એ છે કે સત્યની સામે લડી લેવાનું, પછી જે હોય તે કહેવાનો મારો મિનિંગ. હવે સમજ્યા છે ને તો દુનિયા ગાલમાં ગાંગળિયું કરે. હવે આ પીડા કોને કેવી? હવે જો એમાં પાછા વળી તો આય રે ને ઈ રે, એટલે અઘરું છે મારા રામ. આજે છે ને જેસલ માર્ગે ચડ્યો ને પછી તોરલની આખી દુનિયા જાણે છે. સધીરને અહીંયા વસ્તુ લીધી અને પછી સધીરના આરે વચને બંધાણા અને પછી સાંજે જેસલ આવ્યા. તોરલ તૈયાર થઈને નીકળ્યા. જેસલ પૂછે ક્યાં જાઓ છો? એ કે ઓલો વસ્તુ નહોતો આપતો હું વચને બંધાણી છું, મારે જવું પડશે. તે દી બાપુ કચ્છનો બારવટીયો મીડો રોવા. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત તલવાર ઉપાડવાની રજા દે ને. આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો, હજી તલવારના ઝાટકા ભૂલી નથી ગયો. પછી તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે આવા સ્ટેશન આવે. એના બાપની તાકાત નથી, તમે શું કામ ને ઉતાવળા થાવ છો? જાડેજાને માણા બનાવવામાં બાપુ સતી તોરલને પાણી આવી ગયું. એમ નામ નથી બન્યું, લોઢાના સીણ્યા સાહેબ છે. પછી જાડેજો કહે છે કે બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે, કેમ જઈશો? એ કે જે થવું એ થાય, બાકી મારે જવું છે. અને તે દી કચ્છનો બારવટીયો જેસલ જાડેજો એમ કહેતો હોય કે હાલો મારા ખંભે બેસી જાવ, મૂકવા આવું. બાપુ કોની પાસે વાતો કરી ભલામણ? વિચાર તો કરો, રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય અને કાળી રાતમાં બાપુ ગારામાં ખીચડમાં બાપુ તોરલને ખંભે બેહાડી નીકળ્યો. ચિત્ર કેવું છે? તોરલની કહું તૂટતી હતી હોય ખંભે બેઠા બેઠા, વાહ જાડેજા, વાહ જાડેજા, વાહ જાડેજા. સધીરની હવેલીએ ઉતારીને જાડેજો કહે છે કે તોરલ હવે તમારે આવવું હોય ત્યારે આવજો, હું જઉં ન. સધીર મને જોઈશે ને તો પાછો બીશે. અને જાડેજો હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. જાડેજા તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી બાપ. કોની પાસે વાતો કરી? વાતો તો ઘણીએ છે, પણ નાખવું ક્યાં? વાડીમાં ખાનારા તો જોવે ને ક્યાં દેવું અમારે. એટલે સવારામ કહે છે કે દેહની દશા મટી જવી જોવે. તમે ભજનમાં બેઠા હોય ને તો ચા હામી નજર ન જાય, ઘડિયાળ હામી નજર ન જાય, બંગાવું ન આવે બાપુ. હવાર પડે એ ભજનમાં બેઠા કહેવાય. ભજનમાં ગયા હતા હવારે પૂછો કે ભજનમાં હતા કઈ સાંભળ્યું તો કઈ મજા ન આવી. ચામાં નહોતી મજા આવી, ખાંડ બહુ નાખતા હતા, બીડિયું કઈ હતું નહીં. હવે આ તમારા ઘરે નથી કે છે પાછા એમ કે ભજનમાં ગયા હતા, હારે આવ્યા હોય ચા ને બીડિયું હાટું. એની વાતો નથી, દેહની દશા મટાડવાની વાત છે. એટલે સવારામ કહે છે અમરનગર માં યાતમ દેખા ન તેદી ભૂલી ગઈ હું દેહનું ભાન. એ જેવું નિર્ભેના તો બાંધો રે મનડું રે ઠરે. એ જેવો ગુરુ ગમુ પ્યાલો પીવો. બાપુ એના અંતરની વાતો બાપુ કેવી કરી છે આપણે ભજનમાં જોઈએ ત્યાં આપણને ખબર પડે. વાત કોની પાસે કરવી?
અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, આને સોરે નો સિતરાય સિતની વાતું શંકરા. આપણા ઘરની વાતું જાણીને આખા મલકમાં જે જાહેર કરે એવાને વાત કરીને શું કરવાનું? આપણી પાસે આમ આપણો પોતાનો હોય એના જોડે બેઠો હોય ને આખા ઘરની ડિટેલ જાણીને બીજાને જઈને કે હવા દેણામ કરી ગયા હો, એને માણા કહેવાય? એ આપણો કહેવાય? મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે દુઃખમાં આગે હોય. બાપુ ભાઈબંધ તો એવા હોવા જોઈએ. હગો નો હારો હાંપડે ને મિત્ર મળે લબાડ, પત્ની મળે કભાર જ્યાં તો એળે જો તાર તૈણે પખા મોળાવે ગિરનાર ભેગું થઈ જવાય ને શું જીવીને કરવાનું ભલા? ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય. હગામાં આપણે એમ થાય હાલો ને હગાને આપણે ફોન નથી કર્યો તો આપણે એમ કે ભગવાન જય માતાજી કર્યું સીતાને આપણે કહે હાલો તો કે 5,000 મોકલાવજો ને શું હગાને ગુડવા? ઘરે જ્યાં ભેગું બૈરું આ સોટતું હોય તો શું કરવાનું? બહાર માણા થાકે ને ઘરે વયો જાય. માણાને થાક લાગે ને એટલે એમ કે ઘરે જવું. આખી દુનિયાનો થાક ઘરે ઉતરે. હવે ઘરનો થાક હોય ચા ઉતારવો? હે ઘરે આપણને એમ આમ ડેલામ કર્યા ભેગા એમ થાય કે શું મહારાણી બોલશે. હવે અહીંયા વંટોળીઓ સડે તો આપણે ઈ પીડા કોને કહેવા જવું? અને ત્યાંથી પછી જવું ક્યાં? આપણે આ હરિદ્વાર જ્યાં હોય તો કે ભાઈ હાલો હવે ઘરે જવું છે. રણુજા જ્યાં હોય કે ભાઈ હાલો ઘરે જવું છે. હવે ઘરે લોહી ઉકાળે હોય ચા કેવું, ચા જવું, શું કેવું? એની જ મજા છે રામ. અમરનગરમાં આતમ દેખ્યા ભૂલી ગઈ દેહનું ભાન. બાપુ સવારામ બાપા કહે છે અમરનગર ક્યાં આવ્યું હોય છે? આ અલખ ને આ બધા નથી આમ ઘણા મણા બેન આમ ઉભા થઈને અલગ ધણી પછી ને તેમ કહો છે ને અલગ ધણી છે ને કહો. અલખ એટલે લખી નો આગા એને અલગ કહેવાય. તો તમે અલગ ધણી કરો છો, એ અલગ ધણી કોણ છે? ઘણા એમ કે રામાપીર તો બાબુ ભગવાન છે, અલગ ધણી કેમ કહેવાય? અલગ તો લખી નો હકાય. રામાપીર તો આપણને ભલે નો દેખાણા હોય, બાકી જેથી હશે તે બધાને દેખાણા જશે ને. દેખાય લખાય, લખાય વંચાય. અલગ છે ને એ બાપુ દેખાતોય નથી, લખાતોય નથી, લખાય નહીં તો વંચાય કેવી રીતે? એ અલગ કેને કહે છે એનો એક દાખલો આપું તમને. માણા કોઈક તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે ડબ્બાનો શું ભાવ? એટલે એમ કે 25 રૂપિયા કે ને. હવે તેલના 25 હશે ડબ્બાના, એ તેલ કાઢી લો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ એક વાત ઉપર ધ્યાન આપજો, તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે. તેલ એમનામ રહે નહીં. તેલ કિંમતી છે, ડબ્બાની 25 રૂપિયા કિંમત છે, 2500 રૂપિયા તેલની કિંમત છે. પણ તેલ બાપુ એ 25 વાળો હોય ને તો જ આ 2500 ની કિંમત છે, નકર બાપુ તેલ રહે નહીં. અને સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, પામોલીન તેલ હોય, એ તેલ ઉપર ન લખાય, ડબ્બા ઉપર લખવું પડે, એને અલગ કહેવાય. એમ આ દેહની છે ને બાપુ કોઈ કિંમત નથી. આને દુનિયા આપણે કહે છે ને મારા મારા મારા, એ મારા જ દિવાળી મૂકવાના છે. આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે. આ દેહની કિંમત કાંઈ નથી. પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે. ભજન વગર દેહ ન થઈ શકે, દેહ વગર ભજન ન થઈ શકે. અલગ એને કે મારું નામ અનોપસી છે, પણ બાપુ અહીંયા આવીને આંગળી દેખાડીને મને બતાવો કે અનોપસી ક્યાં છે? હે અહીં છાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, તો અનોપસી ક્યાં? જરૂર આની છે રામ. આ હું બોલું છું ને એ જ ઈશ્વર છે. જે સ્વર છે ને એ જ ઈશ્વર છે. આ હું બોલું એ તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી ને એ જ સાચું છે. એ દેખાવાનું ચાલુ થઈ જાય ને, મને જેથી દેખાય ને તેથી હું નહીં તમને દેખાઉં. આ વસ્તુ એવી છે બાબુ. આ 12 વાગ્યા પછી જ બાજુ આ વાતું નીકળે કઈક એવા અધિકારી બેઠા હોય ને તઈ, બાકી કોઈને કઈ કીધા જેવું નથી. નકરી એમ કે અમને દેખાડો, જમ પાણીપુરી વેચવા નીકળ્યા હોય જાણે. એમ નથી, મહેનત કરવી પડે. અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ જ આવીને તો કે આપણે રામાયણની વાત કરી, કીધું સાંભળેલું બીજું કંઈક કહો. આપણે મહાભારતની વાત કરી, એ સાંભળેલું બીજું કંઈક કોણ. કંઈક આપણે સગાળ સૈનિક જલારામની એ તો બધું સાંભળેલું બીજું કંઈક કોણ. પણ તારે શું સાંભળવું છે એ તો તું કે. હા અમે જેટલું બોલ્યા છીએ ને અમારું આ જેટલું તમે સાંભળ્યું એટલું જીવનમાં ઉતાર્યું, એટલું ઉતારી લો ને તો બાપુ બીજું સાંભળવાની જરૂર જ ન પડે.
આ તો ઓલું ફૂટલું માટલું હોય નાખ ગમે એટલું કરો તે માટલું ભરાય કોઈ દી? પણ એવું માટલું બાપુ રાખો ને, એમાં ભરીને રાખો ને બેલેન્સ બાપુ, એ જ તમારું ભવિષ્યમાં કામ આવશે. એક વાણી અને એક પાણી. પાણી છે ને એ બહાર સાફ કરશે ને વાણી છે એ અંદર સાફ કરશે. આ બે વસ્તુની ખાસ જરૂર છે. ભલે એ પાણી તમારું પડ્યું હોય ને, એ ખાવામાં કામ આવે, રસોઈ બનાવવામાં કામ આવે, નાહવામાં કામ આવે, અને બીજેથી પાણી મળીને એ પાણી કદાચ ખરાબ થઈ ગયું છે ને, તો ક્યાંક બાપુ હળગતું હશે ને તો અહીંયા સાંટશો ને તો અગ્નિ ઓલવવામાં કામ આવશે. ખરાબ પાણી છે તોય કામમાં આવશે. વાણીની ને પાણીની બેની જરૂર છે. એટલે સવારામ કહે છે, પછમ ખડકીમાં જાગીને જોયું જળ હળદળ કે છે ચંદ્ર ભાણ જાવ લટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. ગગન મંડળ છે ને મહાપુરુષો આને કહે છે. આમાંથી જ ગોતવાનું. દેહની માલિકોની જ વાત છે, બહારની કઈ વાત છે જ નહીં. ગગન મંડળમાં ચડી. આ સાંડલા હું કામ કરે? વાહામ કરત નો હાલે? સાંડલા ગાલે કરે તો હાલે, નો હાલે? અહીંયા જ બાપુ ખજાનો છે. જો સદગુરુની કૃપા થાય ને અહીંની જો બાપુ વાત નક્કી થઈ જાય તો આ જીવનમાં ક્યાંય અંધારું છે જ નહીં. એટલે સવારામ કહે છે ગગન મંડળમાં ચડીને ગોત. આપણે ગમે ત્યાં જવું હોય ને તો બાપુ વિચાર આમાંથી જ આવે. જાલી જવું છે, ભજનમાં જવું છે, કારખાને જવું છે, વાડીએ જવું છે, જ્યાં બધું આમાંથી નક્કી થાય. કાંટો પગમાં વાગે ને ખબર અહીં પડે. શરીરની રચના સામું કોઈએ જોયું જ નથી. દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે, હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, તો હા શું ચા છે એ તો કહો. કોઈને ખબર જ નથી, બધા ચાલુ જ થઈ ગયા છે. એટલે કે છે ગગન મંડળમાં તમારો ને મારો બાબુ આ જોજ ચાલુ છે ને ત્યાં સુધી નહીં મજા. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાં બાબુ એવું તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આ અંદર અત્યારે ઉટકીને સાફ સુફ કોણ રાખે છે? કોક દેખ આંકડા કાઢવા જોઈએ. અત્યારે આપણો દેહ ચોખ્ખો રહેશે આનું કારણ શું છે? કોણ ચોખ્ખો રાખે છે અંદર? એક માણાને મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં ધૂપકો મારે, ગમે એટલી મહેનત કરે ને બાપુ તળિયે જ જાય, ઉપર રહે જ નહીં. અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે. વજન તો દેહનો એટલો ને એટલો હોય તો પાણી ઉપર ચમ કાઢી નાખતું છે. વિચારવા જેવું છે. માણાનો અવતાર હાવ ડીંગો ડીંગ નથી. આ તો આપણે ડીંગો ડીંગ કરી મૂક્યું. એટલે કે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળ હળદળ કે છે ચંદ્ર ભાણ જાવ લટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. એ યુવા ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરત જાણે 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 શબ્દને વરે એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો. સુખમણા નારી સંગ રમતા તેથી પૂરી કરી તી મારી સમુદ્ર મંથન થયું ને, સમુદ્ર મંથન થયું ને
પછી બધી હારી હારી વસ્તુ બધા લઈ ગયા, ઘણું બધું નીકળ્યું હતું. છેલ્લે ઝેર ને કોડા બે વધ્યું અને ભોળાનાથ આવ્યા. એ રહી ગયા હતા, વાંહે રહી ગયા. ભોળાનાથ આવ્યા, એ કે કાંઈ વધ્યું? એ કે ઝેર ને કોડા છે. એ કે ઝેર લાવો. ઝેર એમને પીધું અને કંઠમાં રાખી નીલકંઠ કહેવાના. પછી કે કોડા, કે ના ઝેર બીજું એટલે લાવો, હજી પીજો. ભાઈ કે કોડા નહીં. તો કે એવા કોડાનું શું કરવું? એ કે હેલિકોપ્ટરમાં નાખીને ફેરવો, બે ચાર બધા નાખી દો. અમે આ ભજનમાં જઈએ ને એટલે અમે ચીક જોયું તો એમ થાય કે અહીંયા હેલિકોપ્ટર વધારે રોકાણું હોય એવું લાગે. એ સમુદ્ર મંથન થયા પછી બાપુ ધર્મરાજાના દરબારમાં માણા, ઢોર, પશુ, પક્ષી બધાને બોલાવ્યા. કારણ કે બધાના દેહ બનાવ્યા હતા, ઉંમર નહોતી આપી. ઉંમર તો આપવી પડે ને, વહેલા મોડા હમાય નહીં. એટલે બધા બેઠા હતા અને એમાં પછી ધર્મરાજાએ હુકમ કર્યો કે ભાઈ બધાને 40 વર્ષ ઉંમર જાઓ. એટલે માણા આમ છેલ્લે બેઠેલો, ઈ કે બસ 40 વર્ષ દે. કારણ કે માણાએ ઠેઠથી ભિખારી વેડા કર્યા. પછી ઓલા કૂતરા હોય ને, કૂતરા એને કીધું કે ધર્મરાજાને, ભગવાન કે અમારે 40 વર્ષ ધોકા ખાઈ ખાઈને ખૂટાડવાના, 40 વર્ષ અમારથી ન ખૂટે, આમાંથી કંઈક ઓછું કરી દો. એ કે 20 તમારા ઓછા કરી, કે આ કોઈને લેવા છે માણા કે લાવો, અહીં લાવો. 60 કર્યા. પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવે ને કે વરસાદ ન થાય, સરોવર ન ભરાય ને અમારે કે શિકાર મળે ન મળે, અમારે 40 વર્ષ કેમ ખૂટાડવા? એ કે 20 તમારા ઓછા કરી દો, કે આ કોઈને લેવા જાય માણા કોઈનો વારો આવવા દે. 80 કર્યા. પછી ઓલા જમીન ઢળડાઈને જે હાલતા હોય ને, ખીચકોલા ને યારું ને પડકા ને, એ કે અમારે તો આખી જિંદગી ઢળડા જ કરવાના, અમારે 40 કેમ ખૂટાડવા? એટલે ભગવાન કે ભાઈ વધારે નહીં, તમારા 20 કે ઓછા કરી દો. 20 કે 20 કરું, 20 તો તમારે ભોગવવા જ પડશે. એ કે આ 20 કોઈને લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે, માણા કે લાવો લાવો, એ પડ્યા છે કાયમ આવશે, લાવો એમ કહીને 100 કર્યા. અત્યારે બધા કહે ને માણાની ઉંમર 100 વર્ષ, પણ જીવન જીવવાની મજા 40 વર્ષ સુધી જ આવે. એક લખી લેજો તમારે જોવું હોય. પછી દીકરાને પરણો, દીકરાની વહુ આવે ને, પછી ઘરે હાલે નહીં, વહુ પછી ઉપાડે. સોરે જઈને બેવો, સોરે રસ્તામાં ગળફામાં ઉડાડો છો, અમારે વાયદા કરવા, પાણી ભરવું. પછી જેને હોય ને કે છોકરા કીધું કરતા નથી ને વહુ માનતી નથી, બટકા ભરવાનું ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કે કૂતરાના ચાલુ થયા. પછી સોરે જઈને બે, પછી આ બેનું દીકરીઓ પાણી ભરીને નીકળે ને આમ કરે, કુના ઘરના હતા જીના હોય ને કીડિયારું પૂઈને શું તારે આમ કરીને જોવે ભલામણ, સમજી લેવાનું કે આ બગલાના ચાલુ થયા. પછી છેલ્લે બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને ત્યાં આપણને આપણી પાસે બાપુ રગ હે દરબાર ભગવાનને કંઈક અરજ કરો, મારી દોરી તાણી લે, હવે આ ભેદના મારથી જીરવાતી નથી. આપણને એમ થાય કે આવેલા છેલ્લા સોર્યા સી ચાલુ થયા. આપણે કેવું પડે કે હજી અહીંયા ફીનલા છે, વીટાળી રે તારે તારી દોરી ખેંચે ને. જીવન જીવવાની બાપુ. અને એમાંય બાપુ જે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા એને તો બાપુ છેલ્લા શ્વાસ સુધી મોજ કરી છે. એને બાપુ કૂતરા બગલાનું કંઈ આવતું જ નથી. જીવન બાપુ છે ને જે સમાજમાં હોય, અને મારી તો એક જ ભરામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો, જે કુટુંબ હોય ને બાપુ, કુટુંબની એકતા એક રાખજો, મા બાપની સેવા કરજો, ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો રાખજો. બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે. મા બાપની સેવા કરવામાં પૈસા ન જોવે, વ્યસન મૂકી દો એમાં પૈસા ન જોવે, પૈસા બચે. કુટુંબની એકતા હોય ને એમાં બાપુ પૈસાની જરૂર ન પડે. આ સુખી થવાની તમને મફત દવા દેખાડું. એક કઠિયારો હતો ને, કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલમાંથી, જંગલના ઝાડવા રોવા માંડ્યા. કે મોટા ઝાડવા હતા પૂછતા હતા કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વહેલો મોડો કાપી નાખશે. એ મોટા ઝાડવા હતા એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ હાથા જોઈજો મારી પાપડા છે. એ હાથા ન થાવ તો કોઈ ન કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવાદ જાગે તેથી બાપુ ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય ને કરી એકતા હોય તો આ દુનિયામાં કોઈની તાકાત નથી, કોઈ લાંબો હાથ કરી શકે. સમાજ કોઈ બી હોય એટલે એવા હાથા ન બનતા મિત્રો. અને જેટલી જગ્યાએ હાથા બન્યા છે ને એ કરોડોની સંપત્તિ બાપુ ધૂળ ધાણી થઈ ગઈ છે, સમજી લેજો. આ એક રામાયણનો દાખલો લ્યો.
વિભીક્ષણને જેવો કહેતા હોય બાપુ હાથો ન બન્યો હોત તો બાપુ એ લંકા રોળાત નહીં. એ વિભીક્ષણ હાથો બન્યો છે. ભલે એને રાજ મળ્યો ને રામની ભક્તિ કરીને જે કર્યું હોય, પણ ભાઈ તો એનો હતો ને રાવણ. એને જ રામને કીધું, રામ નહોતા મારી શકે, એને જ રામને કીધું કે નાભીમાં મારો આ ઘરનો હાથો, ચા ગોતવા જાવો. એટલે હાથા ન બનતા અને એક મા બાપને દુઃખી ન કરતા. બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન ગઈ આપણી ગેરંટી. કરવાની જરૂર આ છે, પછી દાણા જોર રહે પચશે નહીં. અત્યારે આમ 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 કોક મરી જાય ને તો 3 દીમાં 4 દીમાં મજા ગોટો વાળી દે. ટાઈમ જ નથી. લગ્ન આવે છે ને પૂછડું આવે છે ને પછી એ વિયાઈ ગયા પછી 6 મહિના 12 મહિના પછી પિતૃ ગોતવા નીકળે. અમને પિતૃ નડે છે. નડે નહીં, તું 12 દી સુધી ન બે ગયો તો હવે એ તને હક લેવા દે. ચા દાણા જોર આવા. અરે મરણની મર્યાદા હોય મારા રામ. અમારે મારા બાપુની હતા ને એ વખતે અમારા ગામમાં કોઈ બી ના ઘરે મરણ થાય ને, કોક અમારા અમે નાના હતા ને અમે દાંત કાઢ્યા હોય ને તો મારા બાપુ વઢે. એ કે ઓલા પણ ગુજરી ગયો છે ફલાણા માણાને 12 દી સુધી અમને દાંત ન કાઢવા દે, ટીવી ન જોવા દે, રેડિયો ચાલુ ન કરવા દે. આવી બાપુ મરણની મર્યાદા હતી. અત્યારે આમ મરેલું પડ્યું ને એની પાસે થોડુંક શીરાવી લો, એક આને મૂક્યા ત્યાં સુધી તો મર નહીં, ભૂખો મરી જાય. હવે બનવાનું હતું બની ગયું. હા, આટલી જ કિંમત. અરે બાબુ ભેળાઈ ગયું છે. આપણે ને આપણે ભેળી માર્યું છે. 20 વર્ષનો મર્યો હોય તો કે અરે અમારી માથે આપ ફાટી ગયો. 100 વર્ષના મર્યા હોય તો કે એ જરૂર હવે એ જ હતી. હવે બધું સાસુ જીવીને શું કામ હોય? હવે લગન જેવું. હા, તારે ખૂણો ખાલી થયો ને કે આ એને કોથળો કરી નાખ્યો, તઈ તું ગાડીઓ લઈને ફરસ. એની કોઈ કિંમત જ નથી. વસ્તુ એવી છે. એટલે સવાર આમ કે છે, અરદા મારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ, સુકમણા નારી સંગ્રામ દાન તેજી પૂરી કરી તી મારિયા. એ જ વતનમાં કોઈ તપાસો રે જી, એ તપાસો તો તમને તત્વ તો મળે. એ જેવો ગુરુ ગમુ પ્યાલો પીજો. જિંદગીમાં જો તમારા નામના મેળવ્યું હોય ને તો બાપુ મહેનત કરવી પડે. એક આ બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે ને મેલો એની હાથે થાય. ખરાબ ઇમનામ થઈ જવાય. સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? પણ સંતો એટલા માટે કહે છે કે બેનું દીકરીઓ જેમ કચરા પોતા કરે છે ને એમ ભગવાને આ કરોડ રૂપિયાનો બંગલો આપ્યો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતો રહે છે અને કચરો ગરી જાય. કાંઈ કરવાની જરૂર નથી. નામના જોતવી હોય તો મહેનત કરવી પડે. એમ નામ બાપુ નામના ન મળે. આ અમરેલીનો દાખલો એક તમને નાનો એવો કહી દઉં. મૂળદાસ લુહારનો દીકરો, હાંજનું ટાણું, એ વાયુનો કાંઠો હતો અને એક દીકરી કૂએ પડવા આવી અને દીકરી આમ કૂવામાં ધૂબકો મારવાની તૈયારી કરે અને બાપુએ બાવડું પકડ્યું. હા 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 બેટા, શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર પણ. કે શું કામ બેટા? માણા જેવો અવતાર મળ્યો છે. એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે આ પાણીમાં પડીને બીજી કરવી છે.
ઈ કે પણ શું કરું બાપુ, મને હુજતું નથી. ઈ કે પણ તું વાત કરી તો કઈ ખુલાસો થાય ને. ઈ કે બાપુ મારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો નામ લઉં તો મને જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. ભારતનો સંત બાપુ મૂળદાસ દ્રવી ગયો. એને એમ થયું ઓહો દીકરી માથે આટલી દશા. ઈ કે તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. અને તેથી આ ભારતનો સંત મૂળદાસ એમ કહેતો હોય કે બેટા તું ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. કે હવે આ આપણી તાકાત છે. આપણે લીધેલું કોકનું પાછું દઈ દઈએ તોય ઘણું છે. દીકરી કહે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી. ઈ કે તું તારું બાળક બચી જતો હોય તું મોજ કરીને તું તારા અમરેલીમાં મારું નામ દઈ દેજે. અને આ દુનિયા બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે ચડાવે કોઈ ભરોસો નથી. એ હવારે ખબર પડી, એ ગધાડું બોલાવી માથે મુંડન કરાવી જોડાનો હાર પહેરાવીને મૂળદાસને ગધાડા ઉપર બેહારીને બાપુ ફૂલેકું કાઢ્યું હો અમરેલીમાં. પણ તોય બાપુ એ અમરેલીનો એ સંત બાપુ એની સાથી ફાટતી હતી હોય કે ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થતા. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. એક તમે એસટીમાં બેઠા હોય ને, એસટીમાં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડીને ચડે, કોઈ ઉંમરવાળા માજી ચડે, એને ઊભા થઈને તમે એને બેહવા દો ને, તમે ઊભા રહ્યો તોય થાક ન લાગે. શું કામ? આ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલા આપણે આમ સડવીને એને જગ્યા મળી જાય ત્યાં ટાટિયા પોળા કરે, હમણાં હાય આવશે, તારું મોત આવશે, ઘડીક 2 વાગ્યાને અમારે જ્યાં બસ ને લઈ જવી છે. પણ આ નથી થઈ શકતું. ઈ બાપુ હવારે ખબર પડી કે આ તો બાપુ બાપુ કરતા હતા, ઓલા મૂળદાસ ને બાપુ કહેતા હતા, એને તો આવું પાપ કર્યું, આને કાંઠો મારો. એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડું વાળીને મૂળદાસ બાપુ રહેવા જાય. એને વિચાર થયો કે હવે આ જગત મારું માને નહીં, મને કોઈ સમજી ન શકે. જામનગર દરબાર અમારા સ્ટેટ, એને કંઠી બંધાવેલી, એને મૂળદાસભાઈ, અને એને એમ થયું કે ગમે એમ તો દરબાર છે, રાજા છે, એ મારી વાતને સમજી શકે. એ અમરેલીથી બાપુ અહીંયા જાય, પણ એના જ્યાં પહેલા બાપુ આ વાત જામનગર દરબારને ખબર પડી ને એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી. હવે મૂળદાસને ખબર નથી, એને એમ કે દરબાર પાસે જઈ અને મારી વાતને એ કઈ ખુલાસો કરી શકું એમ. હવે અમરેલીથી જામનગર ગયા, દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા ને બાપુ આપ ફાટ્યો હો માથે, કરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે જાય, એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી હતી, બચડા ટળવળતા હતા. અને અહીંયા બાપુ પહોંચ્યા ને, ઉભા રહ્યા, અને એને વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા. એટલે બધા બારો મીંડ્યા કાઢવા કે તું તો પાપી શું, બારો નીકળ, બારો નીકળ. અંદર બધા સંતો બેઠા, તેને કીધું કે ભાઈ કોણ છે? કે ઓલો મૂળદાસ છે. કે આવવા દો, એને કઈ કામ હશે, આવવા દો. એ મૂળદાસ ત્યાં જાય અને પૂછે છે સંતો કે કા મૂળદાસ શું કામ આવ્યો, શું કામ છે? કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મને એક રસ્તામાં એક આ મરેલી બિલાડી પડી હતી, મેં એવું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે, બિલાડીને બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ છે નહીં. એમ કહીને બિલાડી બાપુ જોડીમાંથી બહાર કાઢીને મૂકી અને આખો ડાયરો મીંડ્યો દાંત કાઢવા. એ કે મૂળદાસ મરેલા કોઈ દી જીવતા ન થાય. એ કે બાપુ મરેલા જીવતા ન થાય તો આખી દુનિયા પાસે નકરી આરતીઓ જ ઉતરાવી છે, પગે લગડાવા છે. જો આ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. ઈ કે અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું છે, મરેલા કોઈ દી ન જીવતા થાય. ઈ કે બાપુ જરાય નથી સહક્યું, આ બરોબર છે, સહક્યું બહક્યું નથી, તો તમારો વેમ છે. ઈ કે મરેલા જીવતા ન થાય, ઈ ન થાય એમ કીધું ને બાપુ પ્રકોટીનો મરોડ બદલાણો હોય. મૂળદાસ કે તમારથી ન થાય તો લાવો કમડળ મારી પાસે. હાથમાં કમડળ લઈ પાણીની અંજળી ભરી એને બાપુ કયો બાપુ તાર હંધાડ્યો હોય છે, તમે વિચાર તો કરો, મારા રામ કોની પાસે વાતું કરી રામ. હાથમાં આંજળી લઈને કહે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં
તન મન ધનથી તારું ભજન કર્યું હોય, કોકના પાપ જો મારી માથે લીધા હોય, હાથે પાતાળમાં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો, અને જો બિલાડી ન બેઠી કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાંટી અને બિલાડી મંડી હાલવા. ડાયરેની દશા શું થઈ છે? જામનગર દરબાર હિમાત બેઠા છે અને ઈ સકરી ખાઈ ગયો. મેં કંઠી તોડીને ભૂલ કરી છે, આનું પાપ હોય ને એનું પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં. કાટ 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 પગથિયા ઉતરીને બાપુ મૂળદાસ હાલવા મંડી ગયા. દરબારે વાંય હળી કાઢી, એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો, પણ મૂળદાસ ચોથા આંસુ રડતો રડતો હાલ્યો જાય છે. આગળ જઈને લાકડી પડે એમ પડ્યો, બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ જઈ, મને આવી ખબર નહોતી. તેથી મૂળદાસ બાપુ એમ કહે છે, અરે ભલા માણા, હું ઠેઠ અમરેલીથી તારા પાયે આવ્યો તો મને એમ કે આ જગત નો સમજી શકે, તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. હવે મારી પાસે એ સમય નથી. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. સમય હોય ને તારે બાપુ મોજ કરી લેજે, બાકી એમ નામ તો બાપુ હાવ હેલું નથી. કારણ કે હમણાં તમે ખેંકીને હુઈ જાય છો, અમારે ક્યાં હું કો? હવે અમારે તો બસ જ ગોતવાની ને. બાપુએ મજા ભારે કરાવી. અમારે ઘણી જગ્યાએ એવું થયેલું, આવી ને તો અમને લેવા ચેટલાય આવે ને ઓલો કે હાલો અમારે ઘરે ચા પીવાનું, અમારે અહીંયા જમવાનું છે ને પૂછડું છે ને ટૂંકડું. હવે પ્રોગ્રામ પતે ને પછી કોઈ અમને પૂછે જ નહીં કે તમે શેમાં જવાના. 2-3 ઠેકાણેથી તો હું 8-8 કિલોમીટર હાલીને જીવો. આ સત્ય હકીકત હો, મારે કોઈ ગામનો ખુલાસો ન કરાય, કોઈને ઈજ્જતના કાકરા ન કરાય. 8-8 કિલોમીટર હાલીને ગયો. અને હાલવું પડે એવું કે કારણ કે ટાઈમ અહીંયાનો જાય, રેલમાં જવાનું હોય તો રેલવે વહી જાય, બસમાં જવાનું બસે વહી જાય, હગડ ન પડે એમ હાલી તો મારો મેળ આવે. એટલે આ હેલું નથી. એટલે સવારામ બાબા છેલ્લી કડીમાં કહે છે, એક કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. એક ફરમાઈશ હતી, એક દ્રષ્ટાંત આપી દઉં. ઓલું કાગડાનું કોયલનું કંઈક કહેતા હતા. મેં કીધું રહી જઈશ. 2 ખેતરની માથે એક મોરલો બોલતો હતો, ને કોયલ બેઠ વિચાર કરતી. કોયલને ખબર નહોતી આ મોર બોલે છે. શબ્દો પર ધ્યાન આપજો, અમુક વાતો 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. એ મોરલો બોલતો, કોયલને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? એને ખબર નહોતી મોર બોલે છે. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો. વરસાદ ઝરમર વરસતો હતો અને કોયલની બાપુ કહું મડી તૂટવો, મારે એને જોવા જવું છે, આ કોણ બોલે છે? ઘડીક થયું મોરલો જ્યાં 3જી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એને લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડીને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો. એટલે કોયલે અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ? કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ છે કે આનું મોઢું જોઈએ ખાવા મળે એવું નથી. ભગવાને આને કંઠ કેવો આપ્યો એને ખબર નથી, બિચારી બોલવા વાળો વયો ગયો. એટલે ઓલો કે શું છે, શું હતું? કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈશું ને મારે, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું હા હું આવ્યું. 2 લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે કે સ્વામિનાથ, મને આ લગ્નનો કઈ સંસારનો મોહ નથી, મને તમારા અવાજનો મોહ છે, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે ગાઢ લે ને. એ કે હું તો વરમાં 1 જ વખત બોલું, પછી ક્યાં બોલું? એ કે સારું હાલો વાંધો નહીં, 12 મહિના પછી જ બોલશો ને. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મંડ્યો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા. અને બાપુ એ વરસાદના જ્યાં તૈયારી થઈને કડાકા ને ભડાકા મીડ્યા થવા, અને ત્યારે કોયલ કહે છે સ્વામિનાથ હવે તો વર વળ્યું, હવે તો બોલો. પછી જ બોલવું પડે. ઘૂ બોલ્યો ને 18 મણનો નિયાકો મૂક્યો. આવી છેતરવી મને કહેવું હતું પેલા. આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની જેવું નથી હોય, જેટલા મોરલા ચીબરિયું હલવાના છે, પણ હાલ્યા જાય છે. આપણને એમ થાય કે આમના ગાડા પૂગી જાય સારું. એટલે મેં કીધું કે પતિ પત્ની કા જો એક મતા હોય ને તો સ્વર્ગમાં સતા છે. બૈરાને જો ધણી સમજી શકે અને ધણીને જો બૈરું સમજી શકે
એની જ બાપુ પેટી ઉજળી હોય. બાકી શિયાળિયું સીમ કોઈ તાણતું હોય, કૂતરું ગામ કોઈ તાણતું હોય તો એ મેળ ન પડે. એટલા માટે સવારામ છેલ્લી કડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્તો રમતા દિન રાત, દાસ સવો ફૂલગીરજી ચરણે અમે કેને કરીએ સવારામ બાપાએ બાપુ છેલ્લે તો એમ કીધું કે અમારે વાત કરવી છે પણ કોને કરવી? બાપુ સંતો તો રોયા છે. એટલે સવારામ છેલ્લે કહે છે, એ જેવા ઘાયલ ગાને વખાણે 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 રે એ ખોજો તો તમને તમને ખબર રે પડે એ જેવો ગુરુ કે મુંડિયાલો સદગુરુ મહારાજની જય. બધા શાંતિથી સાંભળો, બદલ બધાનો આભાર. ભૂલ ચૂક થયો હોય તો માફ કરજો. મારું બોલવાનું થોડું ગયું. હવે અત્યારે આ બધી વાતો કરે, આ કયો ને આ કયો, શું તમારે સાંભળીને કામ છે? આ ઉતરે એવું સ્માઈલ પ્યા, અને આ ઉતરી જાય તમે અમને બોલાવો હોય નહીં, ઉતરે જ નહીં. એ વાત કહી દઉં, એમને કીધું ને એવું કહી દઉં. કારણ કે મને ખબર તમને ભૂખ લાગી છે. માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાના કઈ સેડ્યા ને કઈ પડે. એક દ્રષ્ટાંત કહીને પછી મારી વાણીને વિરામ આપી દઉં. જે હમણાં મેં કીધું ભજન હોય, સાખી હોય, કોઈ પણ દુહો હોય કે છંદ હોય કે ગરબા હોય, એમાં બાપુ કંઈક વાત પડી હોય, કંઈક પ્રાણ પીડ્યા હોય. આ છે ને કે માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલવાના કઈ સેડ્યા ને કઈ પાળા. પહેલાના સમયમાં વાણિયા ધિરાણ કરતા, અને રવિવાર જેવો કંઈક રજાનો દિવસ હોય ને એટલે ઉધારે આપ્યું હોય ને એની ઉઘરાણી કરવા જાય. એટલે રવિવાર જેવો કંઈક દિવસ ને ગામડામાં ઉઘરાણી કરવા ગયેલા. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો. જબાના બે ખિસ્સા ભર્યા, દી આથમ બની તૈયારી, ઉતાવળા શેઠ નીકળ્યા. દી હાથમાં પેલા ઘરે વ્યો જાવ.
હવે એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, બે બે બાજુ આમ વાડ્યું ને બંધ ને એમને આમ નીકળ્યા. હવે ખેતરવા જેવો કઈ રસ્તો ઊંડો. હવે આની કોરથી શેઠ કેટ ગીર્યા ને ઓલી કોરથી રીંસ ગીર્યું. રીંસ ને એમ થયું માણા આલ્યો, હવે માણાનો ભરોસો નહીં. આને એમ થયું પેલું રીંસ આલ્યું હોય છે, મજો રીંસ મને મારી નાખશે. કારણ કે માણાનો ભરોસો જાનવર નથી કરતા. જાનવર માણાનો ભરોસો ન કરે, માણા જાનવરનો ભરોસો કરે. એક બાપા વાડીએ લીમડા હેઠ ઉતા હતા ને બપોરે, ઉપર કાગડો મીઠો બોલવા, કા 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 કરે. બોલો એટલે કે ઘડીક હું તો હુવા દે ને. વરી પા બોલવા મીઠો. એ કે બંધ થઈ જા, હમણાં હું ક્યાં ઝૂંપડામાંથી કવાડો લઈ આવીને કાપીને લીમડો હેઠે નાખીને મારી નાખી. પેલો કાગડો કે તું લીમડામાં કવાડો લઈ આવીને લીમડો કાપ ને પાડતા તો ઉડી ન જવું. પાછો બોલવા મીઠો. એ કે ઉભો રે, કવાડો લઈ આવીને કાપું. એ માલપા જઈ અને બંદૂક લઈ અને ઝાપરા હોવારી કાઢીને બાપુ ભડાકો કર્યો. ઓલો માણા હું તાકી રહ્યો હતો, કાગડો પડતા પડતા બોલ્યો, માણા બોલે છે કઈ ને હાલે છે કઈ, કવડો લેવા ગયો હતો ને ગોળી મારી. હવે આ રીસ ને અને વાણી અને બે ને બાપુ બે ઉભા રહી ગયા. પણ બે ને થોડી થોડી હિંમત આવી. ઓલા માણા ને એમ થયું હળવોળો આનકોરથી હું નીકળી જાઉં, રીસ ને એમ થયું હળવોળો હું આનકોરથી નીકળી જાઉં. હવે બે આમ પડખે પડખે આવ્યા ને એટલે રીસે એના સામું જોયું ને આને વાણીએ સામું જોયું. બે ની ચાર નજર ભેગી થઈને વાણીએ એમ કે મને મારશે, એને એમ કે મને મારશે. એટલે વાણીએ બાબુ એના કાન પકડી લીધા રીસના. હવે રીસ મીઠું ઠેકડા મારવા. વાણીઓ કે જો મૂકી દઉં મને મારી નાખે. ઓલાને એમ થયું મને મૂકે ભાગી જવું છે. હવે ઠેકડા મારવા મીડ્યા, સભામાંથી પૈસા મીડ્યા પડવા. હવે પૈસા લેવા હાથ મુકાય નહીં કે હવે શું કરું. એમાં આમથી હાંગાજી દરબાર ઘોડીમાંથી બેન હાલ્યા આવે. થોડુંક શેઠું રહ્યું ને વાણિયાત બુદ્ધિ ચડી જાય. ઈ કે બાપુ આ રીસ ને જો કે ખંખેરું કે પૈસા ખરે છે. બાપુ નજીક આવ્યા ને જોયું પૈસા પડેલા. બાપુ કે અમારા ગામની સીમ નું છે ને તું શું ખંખેરે. એ કે બાપુ આલ્યો તમારું, તમે હેઠા ઉતરે ને તમે ખંખેરો. પકડાઈ દીધા બાપુ. વાણીઓ કે પણ બાપુ મારા ખેરેલા છે મને લઈ લેવા દેજો. કે એને હા કે તારા સાઠ વીણવા મળે હાલ. એ વીણીને પછી વાણીઓ જે ભાગ્યો છે બાપુ એને હગડ પીડ્યા છે. પછી બાપુ મીડા ખંખેરવા. શું કરે વાળ કરતા હતા એટલે કીધું માયા હુદી ગોટડી, આમાં વજરના ગાળા હાંગા હલવાણા, કંઈક ચડ્યા ને કંઈક ભાડા. ખોડિયાર માત કી મેલડી માત કી, રામદેવજી મહારાજ. ઓ પાર્વતી પતિ હર હર મહાદેવ. એ હાસુ હાસુ રાખજો, ખોટું પડ્યું રવા દેજો, પછી ભેગું કરીને હલવાડતા નહીં. અને પાણી ચા પાવ.